હેલો, ચાલો અવાજ આવે છે બધાને? હેલો, હેલો, ચલો અવાજનું કન્ફર્મેશન આપી દો ફટાફટ બધા, તો પછી ચાલુ કરી શકાય આપણે. હેલો, 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 અવાજ આવે છે? ચલો જલ્દીથી રિપ્લાય આપવા માંડો ચેટબોક્સની અંદર. ઓકે, ચાલો ફટાફટ જલ્દીથી. હજુ બાકી હોય બધા જલ્દીથી કનેક્ટ કરી લ્યો. પરફેક્ટ. ચાલો, સોલંકી જયેશ, ટૂંકમાં અવાજ આવવાનું ચાલુ થઈ ગયો છે. ચલો બીજા છે? વનિતાબેન ચૌહાણ. ઓકે, રેડી. ચાલો, જો અવાજ આવવાનો સ્ટાર્ટ થઈ ગયો હોય તો આપણે શરૂઆત કરી લઈએ હવે નેક્સ્ટ ટૉપિકની. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે. જો આજનો ટૉપિક, આજનો સેશન કમ્પ્લીટ થતાં સુધીમાં ટ્રેનના જેટલા પણ દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે ને એ બધા આપણે સોલ્વ કરતા થઈ જઈશું. બરાબર છે? તો શરૂઆતથી બન્યા રહો અને જે બાકી હોય એ ઝડપથી આવી જાઓ, તો ઝડપથી આપણે આપણા સેશનને ચાલુ કરી શકીએ અને આખા કન્સેપ્ટને આપણે બરાબર સમજી શકીએ. ચલો, બાકી છે એ બધા આવી ગયા છે. ચાલો હવે જે આવ્યા હોય ત્યાંથી આપણે શરૂઆત કરી લઈએ છીએ. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ એટલો ખ્યાલ હશે બધાને. તો કહે છે કે સેકન્ડ સેશન સુધી આપણે એવરેજ ઝડપ એટલે કે સરેરાશ ઝડપ સુધીના ટૉપિકમાં આપણે પહોંચ્યા છીએ. એના રિલેટેડનો એક ક્વેશ્ચન પણ આપણે જોયો હતો અને આજે ત્યાંથી આપણે આગળ વધવાનું છે ને એ કન્સેપ્ટને પૂરો કર્યા પછી ટ્રેનના રિલેટેડ જેટલા પણ કન્સેપ્ટ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે આપણે એની સમજ મેળવી અને એના દાખલા સોર્ટ આઉટ કરવાના થાય છે આજના સેશનની અંદર. ચાલો, રેડી છો ને બધા હવે? ઓકે, ચાલો હવે ઓલમોસ્ટ જે લોકોને જોઈન થવાનું હતું એટલા મોસ્ટ ઓફ જોઈન થઈ ગયા છે. તો ચાલો આપણે હવે તમારો સમય ન બગાડતા સેશન તરફ આગળ વધીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. આપનો સૌથી પહેલો ટૉપિક જે છે એ છે સરેરાશ ઝડપ. જે લાસ્ટ ટાઈમ પણ તમે જોઈ ચૂક્યા છો. સરેરાશ ઝડપ શું છે? શરૂઆતની અંદર આપણે સમજ્યા કે સરેરાશ ઝડપ બરાબર તો નોર્મલી ઝડપનું સૂત્ર આપણે શું આપ્યું હતું? અંતર ભાગ્યા સમય. તો આની અંદર આપણે શું આપ્યું હતું? કુલ અંતર. આની અંદર શું આપ્યું છે આપણે મિત્રો? કુલ અંતર ભાગ્યા કુલ સમય. જે આપણે કેવી રીતે તમને સમજાવ્યું હતું? તો આપણે કહ્યું હતું કે જો સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ થતું હોય, તો માટે એવરેજ સ્પીડ એટલે કે તમારી સરેરાશ ઝડપ. અક્ષર બધાને ઉકલે એવા છે ને કે પછી હજુ મોટા કરાય? કહેતા રહેજો એટલે અંદાજો આવે કે આપણે કેવી રીતે જવું છે. બરાબર છે? ચાલો, અક્ષર બધાને ઉકલે છે કે નહીં? જરા કહેવા માંડો. જરા હા ના જરા કહેતા રહો તો મને આઈડિયા આવે કેવી રીતે આપણે સેશનને આગળ વધારવું છે. ચાલો, એવરેજ સ્પીડ બરાબર, તો આપણે અહીંયા શું લખી શકીએ? કુલ અંતરને આપણે નોર્મલી શું કહેતા હોઈએ છીએ? ટોટલ ડિસ્ટન્સ. બંને રીતે સમજો એટલે કે જ્યારે સોર્ટ આઉટ કરવાનો થાય ક્વેશ્ચનને તો તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. એના માટે લાગતો ટોટલ ટાઈમ. આ આપણી એવરેજ સ્પીડની ફોર્મ્યુલા જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ છે. હવે આ ટોપિકની અંદર હજુ એક્સ્ટ્રા એવું શું છે કે જે તમારે જાણવું જોઈએ? તો હવે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે ભાઈ નોર્મલી પહેલાં
જે આપણે સમજ્યા છીએ એ શું સમજ્યા છીએ અને હવે આપણે આમાં શું સમજવાનું બાકી છે એને પણ આપણે ચોક્કસથી પૂરેપૂરી સમજ મેળવી લઈએ. ચાલો, સૌથી પહેલાં તો તમે એવું સમજ્યા છો કે માની લ્યો કે હું તમને અહીંયા એક ઉદાહરણ આપી રહ્યો છું કે કોઈ ચોક્કસ ડિસ્ટન્સ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું, એમાંનું કેટલુંક અંતર, એટલે હું તમને એમ કહું કે 5 કિલોમીટર જેટલું અંતર એ 3 કલાકમાં કપાય છે. કેટલા કલાકમાં મિત્રો? 3 કલાકની અંદર. ત્યાર પછીનું 25 કિલોમીટરનું અંતર એ 2.5 કલાકમાં કપાય છે. 2.5 કલાકની અંદર કપાય છે. આ 25 કિલોમીટરનું થયું. અને ત્યાર બધીનું 20 કિલોમીટરનું અંતર જે છે એ આપણે માત્ર ને માત્ર ફરીથી 1.5 કલાકની અંદર કાપીએ છીએ. 1.5 કલાકની અંદર કપાય છે. તો હવે તમારે મને આનો જવાબ આપવાનો છે કે એવરેજ સ્પીડ શું થાય. એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ ઝડપ આની શું મળે. તો તમારું કામ આમાં શું રહેશે? તો સૌથી પહેલાં તમારે કરવાનું રહેશે કુલ અંતરનો સરવાળો. જે અહીંયા કેટલા અંતર છે ટોટલ? તો કે તમે કહેશો કે 5 કિલોમીટર, ત્યાર પછી આપેલું છે 25 કિલોમીટર અને ત્યાર પછી આપ્યું છે 20 કિલોમીટર. આ ત્રણેયનો આપણે સરવાળો કરશું અને એના છેદમાં જેટલો પણ ટોટલ સમય લાગ્યો છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 વત્તા 2.5 વત્તા 1.5 એટલે કે ટોટલ જવાબ આપણને મળે છે 25 ને 5 30 ને 20 50 ના છેદમાં 3 2.5 પ્લસ 1.5 એટલે 4 ને 3 થઈ ગયા 7. તો તમે અમે અહીંયા કહી શકશો કે 50 ના છેદમાં 7 અને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો જવાબ આપણને કંઈક મળે છે 7 × 7 49 અને 1 કિલોમીટર પ્રતિ કલાક. અત્યારે જે આપણે એવરેજ સ્પીડ આપી છે એ 7.1 જેટલી થઈ રહી છે. એટલું તમે અહીંયા જોઈ શકો છો. આ સિમ્પલ કન્સેપ્ટ છે જે આપણે એક વખત ભણી ચૂક્યા છીએ. ચલો, અહીંયા સુધી ક્લિયર છે બધાને? અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું એમ કહી દે મને. પરફેક્ટ. 7.14 ક્લિયર છે અહીંયા સુધી. હવે મને ડાઉટ ક્યાં થાય છે ખબર છે કે ક્યાં છોકરાઓને તકલીફ થઈ શકે. તો સવાલ હું આવો જ મૂકું છું, પરંતુ થોડુંક ચેન્જ કરું છું. તો અહીંયા કેવી રીતે જવાબ આપવો એ જરા તમે ટ્રાય કરો તો આપણને વધારે અંદાજો આવશે કે આપને ક્યાં ભૂલ થઈ શકે એમ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ. તો એની અંદર આપણે સમજવાનું એ છે, અને એના માટે હું તમને કેટલો ક્વેશ્ચન આપું છું કે હવે તમને આપવી દીધો છે મેં કેટલુંક ચોક્કસ અંતર. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું છે ને? 7.1 કેવી રીતે આવ્યા છે? બધાનો જવાબ મને હા કે નાની અંદર જોઈશે. બરાબર છે? કારણ કે જો અહીંયા તમારે જવાબ લાવવો હશે તો તમને શું નથી આવડતું તમે પૂછો તો આપણે એની સમજ આપશું. બરાબર છે? જો નહીં જ પૂછો તો તમને કોઈ અંદાજો જ નથી આવવાનો કે તમને એ ફાવે છે કે નથી ફાવતો. બરાબર છે? જેટલું પૂછશો એટલું વધારે આવડશે. ગણિતની અંદર જેટલા પણ વધારે ડાઉટ હોય તો ડાઉટ પરથી જ તમે એરર સોલ્વ કરતાં કરતાં એક વખત સાચી દિશાની અંદર પહોંચી શકશો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જેમાં તમારે વિચાર કરવાનો છે કે એને આપણે સોલ્યુશન કેવી રીતે લાવી શકીએ. તો હવે કંઈક ક્વેશ્ચન આ રીતનું છે કે એક સર્ટેન ડિસ્ટન્સ હું તમને આપું છું જે અહીંયા છે. જરા ધ્યાનથી સમજજો આને. હે ને? પહેલું 10 કિલોમીટરનું અંતર છે. કેટલું અંતર છે? 10 કિલોમીટરનું અંતર. અને ત્યાર પછી કેટલુંક અંતર છે? 50 કિલોમીટરનું અંતર. અને ત્યાર પછીનું અંતર જે છે એ 40 કિલોમીટરનું અંતર છે. હવે આ અંતર કાપવા માટે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્પીડે ચાલે છે. 5 કિલોમીટર પ્રતિ કલાક. એના પછીનું 50 કિલોમીટરનું અંતર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. અને છેલ્લું 40 કિલોમીટર એ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો ચાલો, હવે તમારે મને શું જણાવવાનું છે કે જો આ સ્પીડ પર એ ચાલતો હોય તો આખું અંતર કાપવા માટે, ટોટલ અંતર કાપવા માટે આ ભાઈને કેટલો સમય લાગ્યો હોવો જોઈએ? તમે શું કહેશો મને? હવે તમારે આ ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાની જાતે ટ્રાય કરી જુઓ કે ભાઈ આનો જવાબ આપણે આપીએ તો કેવી રીતે આપી શકીએ. દરેક જણા
પ્રયત્ન કરો, સાચો ખોટું કંઈ પણ હોઈ શકે છે. પરફેક્ટ છે. આગળના સવાલોના જવાબ તો આવી ગયેલા છે. બસ આપણે આ જ ક્વેશ્ચન જે છે એ નવો આપ્યો છે એનું સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો જરા. ચલો જલ્દીથી બધા ગણવાનો પ્રયત્ન કરો. શું જવાબ આવે છે? 8 કલાક. મહાવીરને બહુ સ્પીડમાં જવાબ આવી રહ્યા છે. જલ્દી કરો, કેવી રીતના જવાબ આવે છે આપણે સમજીએ. ચાલો, પહેલો દાખલો છે એટલા માટે હું તમને કેટલીક સમજ આપું. અત્યાર સુધી આપણી પાસે શું હતું કે ભાઈ કિલોમીટર એટલે કે અંતર આપેલું હતું અને પછી સમય આપેલો હતો. પરંતુ અહીંયા આપણને શું આપી દીધું છે? તો તમે કહેશો કે અહીંયા કિલોમીટર આપે છે અને બીજું આપણી પાસે શું છે? તો તમે કહેશો કે સ્પીડ આપેલી છે. તો આને શોધવા માટે નોર્મલી આપણું ફોર્મ્યુલા શું છે? તમે મને એમ કહો તો તમે એમ કહેશો કે સરેરાશ ઝડપ બરાબર આપણે શું કહેતા હોઈએ છીએ કે D1. અત્યારે આપણી પાસે કેટલા અંતર છે? ટોટલ 3 છે ને. તો ડિસ્ટન્સ 1 ને D1 કહી દઈએ, આને કહી દઈએ D2 અને આને કહી દઈએ D3. ચાલો, એના છેદની અંદર આપણી પાસે શું આવશે? તો કહે છે કે આપણને ટાઈમ આપ્યો છે ના. આમ તો ઝડપની ફોર્મ્યુલા તો આપણે શું બનાવીએ કે ભાઈ ટોટલ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટોટલ ટાઈમ. આપણી ફોર્મ્યુલા કંઈક આ પ્રકારની છે. હવે તમારી પાસે ટાઈમ તો છે નહીં, તો ટાઈમને કન્વર્ટ કરવો હોય તમે શું લખી શકો આની જગ્યા ઉપર? કોઈની પાસે આઈડિયા છે? તો જરા જુઓ, અહીંયા આપણે આને કેવી રીતે લખી શકીએ? D1 + D2 + D3 અંશમાં જેમ છે એમનું એમ જ રહેશે. પરંતુ હવે ટાઈમ બરાબર જો મારે લખવું હોય તો તમે ટાઈમ બરાબર એવું લખી શકો કે D1 / S1 એટલે કે ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ બરાબર જો સ્પીડ મળતી હોય તો જો ટાઈમને સૂત્ર કરતાં બનાવીએ તો અંતર ભાગ્યા સમય લખી શકીએ કે ન લખી શકીએ? લખી શકીએ કે ન લખી શકીએ? દરેકના જવાબ આપતા રહેજો તો મને આઈડિયા આવશે. પરફેક્ટ. જે લોકોનો 8 કલાક સુધી જવાબ પહોંચ્યા છે આપણે ચેકઆઉટ કરી લઈએ કે જવાબ સાચો છે કે કેમ છે. બરાબર છે. ચાલો, હવે આનું ફોર્મ્યુલા પહેલાં સમજી લો. આનું ફોર્મ્યુલા શું આવે છે? D1 / S1 પ્લસ ભાઈ ટાઈમ 2 માટે આપણે શું લખી શકશું? તો કહે છે કે અંતર ભાગ્યા ઝડપ. કયા નંબરની ઝડપ? બીજા નંબરની ઝડપ. અને ત્યાર પછી શું લખી શકાશે? D3 છેદમાં ત્રીજા નંબરની ઝડપ. કેટલી થશે? S3. ચલો, હવે જે કંઈ પણ વેલ્યુ આપણી પાસે મળેલી છે ને એને પુટ કરીએ આપણે. તો આપણી પાસે શું જવાબ મળે છે? 10 + 50 + 40 ના છેદમાં D1 / S1. D1 કેટલા છે મિત્રો? તો 10 છેદમાં 5 એટલે જવાબ શું આવે? 2. ચલો, 50 છેદમાં 25 જવાબ કેટલો આવે? ફરીથી શું આવશે મિત્રો? 2. એના પછી શું છે? 40 છેદમાં 10 જવાબ શું આવશે મિત્રો? 4. 4 ને 2 6 ને 2 8. હવે જરા તમે સમજો કે 100 છેદમાં અહીંયા શું લખાશે? 4 ને 2 6 ને 2 8 કલાક. કેટલા કલાક? 8 કલાક. હવે અહીંયા આપણને સમય જોઈતો તો એ આપણને મળી ગયો છે. બરાબર છે. હવે મેં તમને શું સવાલ પૂછ્યો છે કે એવરેજ સ્પીડ કેટલી થાય? તો 100 ને 8 વડે ભાગ્યા જવાબ શું આવે? આવશે કે કોઈ જવાબ? કેટલો આવશે? આપણે વારંવાર કરેલું છે. આ ટકાવારીની અંદર પણ ગણતરીઓ જોયેલી છે આપણી. શું ગણતરીઓ આવે છે? 12 × 8 = 96 એટલે 12.5. તો આનો એક્ઝેક્ટ જવાબ આપણે એવરેજ સ્પીડ શોધવાની હતી એ શું આવે છે? 12.5 કિલોમીટર પ્રતિ કલાક. શું બધાને 12.5 કેવી રીતે આવ્યો એનો અંદાજો આવી ગયો ભાઈ? પરફેક્ટ. ધર્મેન્દ્ર પરમારનો હવે આવે છે 12.5. બરાબર. ચલો, સમય જે હતો 8 કલાક એ પરફેક્ટ હતો. પરંતુ આપણે જોવાનું શું હતું મિત્રો? આપણે જોવાનું હતું એવરેજ સ્પીડ. હવે જરા જુઓ, ટ્રેનના રિલેટેડના કન્સેપ્ટની અંદર આપણું માઇન્ડ જેટલું પણ એક્ટિવ વધારે રહેશે ને એટલું જબરદસ્ત આપણે આન્સર અને એટલા ક્વિકલી આપણે આન્સર આપી શકશું. બરાબર છે. એટલે ઝડપથી તમે જવાબ આપતા રહ્યો. ચલો, મહાવીર તો રેડી છે. બાકી બધાનું શું છે? મને ગર્લ્સમાંથી કોઈનો પણ આન્સર નથી મળતો. કંઈક તો બોલો. હા, ના, 8 કલાક, 9 કલાક, 10 કલાક, 12 કલાક, જે તમારે લખવું હોય. બરાબર છે. તમને જે સમજમાં આવતું હોય એ તમે લખો. બરાબર. તો જેટલું તમે જવાબ મને આપશો ને એના ઉપરથી જ આપણે ઝડપથી જવાબ લાવી શકશું અને મારે તમને કેવી રીતે તમારી સ્પીડને ઇન્ક્રીમેન્ટ કરાવવી છે એના ઉપર હું ધ્યાન વધારે કેન્દ્રિત કરી શકીશ. ચલો,
અહીંયા સુધી 12.5 12.5 જવાબ કેવી રીતે આવે સમજમાં આવે છે? ઓકે, 12.5 જવાબ. હવે 12.5 જવાબ આવે છે એ બધાને સમજમાં આવે છે, હું એવું માનીને ચાલું છું. તો આ કન્સેપ્ટ જે છે ને જરા સમજી લેજો મિત્રો. આ કન્સેપ્ટ છે સરેરાશ ઝડપનો છે. ઘણી બધી વખત અને ઘણા બધા હોશિયાર છોકરાઓને પણ આ કન્સેપ્ટ સમજવામાં ભૂલ થતી હોય છે. અને આની અલગ અલગ પ્રકાશનોની બુકોની અંદર પણ આપણને આના કેટલાક શોર્ટકટ રીતો પણ આપેલી હોય છે. તો એ શોર્ટકટ રીતોનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ, તો એનું હું તમને એક બીજું ઉદાહરણ આપું છું. અને એના માટે આપણે એક દાખલો જોઈએ. એ સવાલ હું અહીંયા તમને આપું છું. જો તમને ફાવે તો તમે ગણતરી કરવાની શરૂઆત કરી શકો છો. સવાલ કંઈક એવો છે મિત્રો કે જો કોઈ એક વ્યક્તિ, સવાલ એવો છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે. ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે. હવે કેટલુંક અંતર 10 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું તેટલું જ અંતર, શબ્દોને પકડજો મિત્રો, બાકીનું તેટલું જ અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો એવરેજ સ્પીડ શોધો, તો સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ શોધો. હવે સૌથી પહેલાં આ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરવા માટે તમારા માઇન્ડની અંદર સૌથી પહેલો વિચાર કયો આવે છે એ કયો મને. ચાલો, જે મેં નવો સવાલ તમારી પાસે આપ્યો છે એ સવાલ કયો આવે છે કયો મને. ચાલો જલ્દીથી આનો જવાબ કેવી રીતે તમે આપી શકો. ચાલો, જેટલો જલ્દી જવાબ આપશો એટલું આગળ આપણે વધી શકીશું, કારણ કે આજનું સેશન લાંબુ ચાલે એ રીતનું છે. એમાં આપણે લગભગ 10 થી 15 ક્વેશ્ચન આપણે સોર્ટ આઉટ કરવાના છે, અને એ પણ ટ્રેનના રિલેટેડના. અને જો ટ્રેનનો રિલેટેડનો જો કોઈ કન્સેપ્ટ પૂછાયો તો આ કન્સેપ્ટની બહારથી એક દાખલો જવાનો નથી, અને ઇન્સ્ટન્ટ 30 સેકન્ડની અંદર જવાબ આપવા માટે તમે સક્ષમ બનશો આ સેશન પૂરું થયા પછી. તો દરેકને મારો આગ્રહ છે કે સમજે. જો કોઈ જગ્યાએ તમને કોઈ ડાઉટ આવતો હોય તો તમે મને એનો ક્વેશ્ચન બેક પાછો કરી શકશો. શું સ્ક્રીન તમને બરાબર દેખાઈ રહી છે કે કાંઈ પ્રોપર ન દેખાતું હોય એવું કાંઈ છે સ્ક્રીનની અંદર? ઓકે, આ ક્વેશ્ચન માટે કાંઈ વિચાર્યું કે નહીં તમે એમ કહો મને. ચાલો ઝડપથી કહો, આ ક્વેશ્ચન માટે તમે શું વિચારી રહ્યા છો? કાંઈ વિચાર્યું કે નહીં તમે એમ કહો મને. ચાલો ઝડપથી કહો, આ ક્વેશ્ચન માટે તમે શું વિચારી રહ્યા છો? કાંઈ વિચાર્યું કે નહીં તમે એમ કહો મને. ચાલો ઝડપથી કહો, આ ક્વેશ્ચન માટે તમે શું વિચારી રહ્યા છો? ચાલો નેક્સ્ટ. હવે આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કેવી રીતે આપી શકીએ છીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, હવે એક વ્યક્તિ છે ઘરેથી ઓફિસ જવા નીકળે છે. સૌથી બેઝિક જે ફંડા છે એને આપણે કેવી રીતે ક્લિયર કરીએ છીએ એ સમજીએ આપણે. તો આની અંદર તમને કંઈક આ પ્રકારનું આપેલું છે કે ભાઈ ઓફિસ જવા નીકળે છે, પણ એમાં એની સ્પીડ કંઈક 2 પ્રકારની છે. તો સૌથી પહેલાં તો તમે માઇન્ડમાં એમ વિચારી લો કે એનો પાથ કઈ રીતનો હોઈ શકે. માની લો કે આ એનું ઘર હશે અહીંયા, અને અહીંયાથી જ્યારે એ ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે, આ એનું થઈ ગયું હોમ, અને અહીંયાથી એ ક્યાં જવા નીકળે છે મિત્રો? ઓફિસ સુધી. હવે એમ કહે છે કે કેટલુંક અંતર. હવે કેટલુંક અંતર એટલે હવે આપણને કોઈ વેલ્યુ આપેલી નથી, મતલબ કે કેટલુંક ને એટલે કે ગમે તેટલું આપણે માની લઈએ. ચલો, કેટલુંક અંતર એટલે આટલું. એ કેટલાની સ્પીડથી કાપે છે એમ કે છે? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે.
અને બાકીનું તેટલું જ અંતર, એટલે જેટલું અહીંયા કાપે છે ને, એટલે માની લો કે અહીંયા ડી જેટલું અંતર કપાતું હોય તો બાકી પણ કેટલું રહ્યું હશે મિત્ર? તો તમે કહેશો બાકી પણ એટલું જ રહ્યું હશે. બાકી કેટલું રહ્યું હશે? તો જેટલું અહીંયા શરૂઆતમાં કપાયું છે એટલું ને એટલું તો અહીંયા બાકી રહ્યું છે. તો બાકીનું અંતર પણ કેટલું હશે? તો હવે તમે એમ કહી શકો કે ડી જેટલું અંતર બાકી હશે. અને એની જે સ્પીડ આપી છે ને એ કેટલી આપી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમારે શોધવાનું છે, શું શોધવાનું છે મિત્રો? તો કહે છે કે સરેરાશ ઝડપ, એટલે કે એને આપણે કહેતા હોઈએ છીએ એવરેજ સ્પીડ. તો એવરેજ સ્પીડ બરાબર આપણી પાસે સૂત્ર કેવું છે? તો કહે છે કે અંતરનો સરવાળો. તો આપણે શું લખીએ કે ડી પ્લસ, કેટલા અંતર છે? 2 અંતર છે, ડી પ્લસ ડી. હવે આપણી પાસે ટાઈમ છે બકા, T1 પ્લસ T2, પણ આ ટાઈમ તો આપણી પાસે છે નહીં. તો આપણે શું લખી શકશું? તો આપણે લખશું ડી પ્લસ ડી ડિવાઈડ બાય T1ની જગ્યાએ શું લખી શકીએ આપણે? તો આપણે એમ લખશું કે ડી ના છેદમાં સ્પીડ કેટલી છે આની? તો કહે છે કે ડી અપોન, એટલે કે ડિસ્ટન્સ, અંતર ભાગ્યા ઝડપ, એટલે એ આવશે તમારી 10 વત્તા અહીંયા આવશે ડીના છેદમાં 20. ચાલો હવે અહીંયા જૂનો અને જાણીતો કન્સેપ્ટ વાપરવાનો થાય છે, અને એ કયો હશે મિત્ર? લસાનો કન્સેપ્ટ. આનો લસા શું થાય? તો તમે બધા કહેશો કે 10 અને 20નો લસામાં 20 એ મોટી સંખ્યા છે જેને નાની સંખ્યા વડે ભાગી શકાય છે, માટે 20 એનો લસા થયો. હવે અહીંયા ડીને કેટલા વડે ગુણીએ તો 20 થાય? તો તમે એમ કહેશો કે ભાઈ 10ને 2 વડે ગુણો તો 20 થાય, એટલા માટે મારે અહીંયા ક્રોસમાં ડીને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. જ્યારે આ બાજુ ડીના છેદમાં તો ઓલરેડી 20 છે, એટલા માટે મારે કોઈ સંખ્યા વડે ગુણવાના થતા નથી. તો આનો જવાબ આપણને શું મળે છે? 2D ના છેદમાં 2D પ્લસ ડી, એટલે જવાબ આવશે 3D ના છેદમાં જવાબ આવશે 20. ચલો ડી ગયા અને ડી ગયા, છેદનો છેદ અંશમાં આવે તો તમે એવું કહી શકો કે 20 એ ઉપર આવી ગયા, 20 ગુણ્યા 2 એટલે કે 40 ના છેદમાં 3 કિલોમીટર પ્રતિ કલાક. તો આ ક્વેશ્ચનનો જવાબ શું મળશે મિત્ર? 40/3 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ જ દાખલાને અલગ રીતે સોલ્વ કરવાની બીજી એક મેથડ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે સ્ક્રીનમાં દેખાય છે કે નથી દેખાતું એમ કહો તો મને જરા, કારણ કે મને કંઈક ડાઉટ લાગે છે કે આની અંદર સ્ક્રીનની અંદર પ્રોપર દેખાતું નથી કંઈક. છેલ્લે હું જવાબ મેં લખ્યો એ ત્યાં સુધીનું સ્ક્રીનમાં દેખાય છે? ઓકે, પરફેક્ટ. હવે આપણે એમાં કંઈક ચેન્જીસ કરી જોઈએ આપણે. ઓકે, હવે દેખાય છે મિત્રો? હવે દેખાય છે? જો થોડા ટેકનિકલ ઇસ્યુ છે એને સોર્ટ આઉટ કરવાનો હું ટ્રાય કરી રહ્યો છું, ઝડપથી જેટલા ઝડપથી સોલ્વ થઈ શકે એટલું કરું છું. ઓકે, ના નથી દેખાતું, પણ હવે દેખાય છે? હવે દેખાય છે? જરા જુઓ, એક વખત ચેન્જીસ કરી લીધા છે મેં આની અંદર. ઓકે, હા, એ નાની કરી લીધી છે સ્ક્રીન. શું શરૂઆતની અંદર પેલા અક્ષર થોડા નાના દેખાતા એટલા માટે મેં એને થોડું ઝૂમ આઉટ કર્યું, પરંતુ એ સ્ક્રીનની અંદરથી થોડું બહાર નીકળી ગયું એટલા માટે એ બરાબર નહોતો દેખાઈ શકતો, પરંતુ શાયદ હવે તમને બધાને દેખાઈ રહ્યું છે. બરાબર છે ને? ઓકે, ચાલો તો હવે આપણે જઈએ છીએ આ જ ટોપિકને શોર્ટકટની રીતે કેવી રીતે બધા સોલ્વ કરતા હોઈએ છીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જરા જોજો, આ જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનને બીજી કઈ રીતે સોલ્વ કરી શકાય છે, જે મોટા ભાગે આપણે બધા એમ કહેતા હોય કે ભાઈ એને શોર્ટ ટ્રીક કહેવાય. તો એવરેજ સ્પીડનું હું તમને બીજું એક સૂત્ર આપું છું, પરંતુ એક ચોક્કસ કન્ડિશનોની અંદર જ એવરેજ સ્પીડનું બીજું એક સૂત્ર હું તમને આપું છું, જે માત્ર ચોક્કસ કન્ડિશનોની અંદર જ વેલિડ ગણાય છે. જેમ કે હું અહીંયા લખું છું 2 × S1 × S2 અપોન S1 પ્લસ S2. જે આપણો આગળનો દાખલો હતો એની કન્ડિશન આપણે કંઈક આ પ્રકારની બનાવી લઈએ. જરા જુઓ તમે, હે ને? 2 × S1 એટલે કેટલી સ્પીડ આપેલી હતી પહેલાં? તો તમે કહેશો કે 10.
ગુણ્યા S2 પણ કેટલી આપેલી છે, તમે કહેશો 20. નીચે શું છે, અહીંયા 2 ઇન્ટુ છે એટલે આ ગુણ્યા જ છે હે ને મિત્રો. તો અહીંયા છે 10 વત્તા 20. ચલો જવાબ શું આવે જરા મને કહે તો. 10 ગુણ્યા 20 200, 200 ગુણ્યા 2 400. 400ના છેદમાં શું લખશો તો તમે કરશો 30. તો જવાબ શું આવ્યો 40ના છેદમાં 30. એ તો પહેલાં આગળની સ્લાઇડની અંદર કેટલી મગજમારી કરી તારે એ 40ના છેદમાં 30 3 જવાબ આવતો હતો. અને અહીંયા જરા જુઓ 40ના છેદમાં 3. આનો સીધો મતલબ થયો કે આ કન્સેપ્ટ ઉપરથી આ ફોર્મ્યુલાનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઝડપથી માત્ર 25-30 સેકન્ડની અંદર સોર્ટ આઉટ કરી શકશું કોઈ પણ ક્વેશ્ચનને. સમજમાં આવે છે? ચલો બીજું જે શોર્ટકટ ફોર્મ્યુલા આપણે જે યુઝ કર્યું એ ફોર્મ્યુલા સમજમાં આવી ગયું બધાને? જે નવું ફોર્મ્યુલા યુઝ કર્યું છે એ બધાને સમજમાં આવી રહ્યું છે, દેખાઈ રહ્યું છે એમ કહું છું તમને બધાને. પરફેક્ટ. તો હવે આ એવરેજ સ્પીડની જે ફોર્મ્યુલા છે ને એ માત્ર ક્યારે યુઝ કરવામાં આવે ખ્યાલ છે તમને? તો જરા આ નોંધી લેજો હે ને, આ પોઈન્ટ આઉટ નોટ આઉટ કરજો કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ હું માત્ર ત્યારે જ કરીશ કે જ્યારે મારી પાસે આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે ક્યારે કરી શકશું કે જ્યારે અંતર સમાન હોય પરંતુ સ્પીડ અલગ અલગ હોય. સ્પીડ અલગ અલગ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે, આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ચલો નોટ ડાઉન કરી દીધું. મેં શું કીધું તમને કે જ્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ માત્ર ને માત્ર ક્યારે કરશો તમે કે જ્યારે તમારી પાસે અંતર સમાન હોય. જેમ કે આ સવાલની અંદર શું હતું તો તમે કહેશો કે ભાઈ શરૂઆતમાં જ્યારે અહીંયા હોમથી લઈને ઓફિસ સુધી પહોંચ્યો ત્યારે કેટલુંક અંતર એણે ડી જેટલું અંતર કાપ્યું હતું અને એટલું ને એટલું જ અંતર ફરીથી કાપતું હતું, એટલે આ બંને વચ્ચે શું સમાન હતું? અંતર સમાન હતું. ત્યારે જ તમે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને ઝડપથી જવાબ આપી શકશો. બોલો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો, અને જ્યાં ના સમજાયું હોય ત્યાં મને કહો, કારણ કે આના પછી એક જબરદસ્ત સવાલ આવી રહ્યા છે અને બધા જ કન્સેપ્ટ છે ટ્રેનના રિલેટેડ. હવે ટ્રેન જે છે ને એ આમ નોર્મલી બધા એમ કહેતા હોય છે કે આમ થોડોક ટાઈમ લાગે છે, પરંતુ હું નથી માનતો કે હવે આ સેશન કમ્પ્લીટ કર્યા પછી જો તમને આ ટ્રેન્સવાળો સવાલ અઘરો લાગતો હોય, તમને એમ થશે કે પરીક્ષાની અંદર ખરેખર ટ્રેનવાળો સવાલ પૂછાવવો જોઈએ, બરાબર છે, કે જેથી કરીને આપનો 1 થી 2 માર્ક્સ જે કંઈ પણ આવે એ આપના સિક્યોર થઈ જાય. ચાલો અહીંયા સુધી ક્લિયર છો કે નહીં? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? તો આપણે ઝડપથી આગળનો ટોપિક શરૂ કરીએ. ક્લિયર? ઓકે. આ ફોર્મ્યુલા સમજાઈ ગયું, નોટ ડાઉન કરી લીધું કે ક્યારે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. હવે ગયા સેશનની અંદર મેં તમને સમજાવ્યું હતું કે સાપેક્ષ સ્પીડ કોને કહેવાય, સાપેક્ષ ઝડપ કોને કહેવાય. એકની સાપેક્ષે બીજી બે વસ્તુઓ જ્યારે ગતિ કરતી હોય ત્યારે જે કન્સેપ્ટ યુઝ થાય છે ને એને આપણે કહેતા હોઈએ છીએ સાપેક્ષ ગતિ અથવા તો સાપેક્ષ ઝડપ. અને એ સાપેક્ષ ઝડપનો ઉપયોગ આપણે કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ કરવાના છીએ. સૌથી પહેલી વખતે મેં તમને જ્યારે સમજાવ્યું ને ત્યારે શાયદ બોર્ડ ઉપર લખ્યું હતું એટલે શાયદ તમને સમજાય પણ ખરું અને ના પણ સમજાય, પરંતુ આજે મેં થોડું તમને ડિફરન્ટ વેની અંદર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને હવે આપણે જે ટૉપિકની અંદર જઈ રહ્યા છીએ એ ટૉપિક છે ટ્રેનના રિલેટેડનો કન્સેપ્ટ, બરાબર છે. તો આના રિલેટેડ સવાલો ક્યાં પૂછાય છે તો કે છે કે દરેક પરીક્ષાઓની અંદર ટ્રેનના રિલેટેડ જે કંઈ પણ સવાલો પૂછાયેલા છે એ બધા સવાલો આ જ કન્સેપ્ટ ઉપરથી પૂછાયા છે અત્યાર સુધીની અંદર, બરાબર છે. ચાલો શરૂ કરીએ સાપેક્ષ ઝડપનો ટોપિક. હવે આ શરૂ કરતાં પહેલાં હું તમને કંઈક બતાવવા માગું છું, જરા જુઓ. હવે આની અંદર અલગ અલગ પ્રકારના સિનારીઓ હોય છે. હવે એમાંનો પહેલો સિનારીઓ એવો છે કે ભાઈ ટ્રેન જે છે ને
જ્યારે કોઈ સ્થિર વસ્તુ કે વ્યક્તિને પસાર કરે તો કયા કયા પ્રકારની કન્ડિશનો આવે છે જરા સમજો. એના માટે એક મેં નાનું એનિમેશન બનાવ્યું છે તમને સમજમાં આવે એ માટે. તો જરાક આને જુઓ અને પછી કહો કે શું સમજમાં આવી રહ્યું છે કે નહીં. જરા જુઓ, હું એનિમેશન સ્ટાર્ટ કરી રહ્યો છું. ઓકે, આ એનિમેશનની અંદર તમે શું જોયું એમ કહો મને. ચાલો, આ એનિમેશનની અંદર હવે જો જે વસ્તુ હું તમને બોલીને સમજાવવા માગતો હતો ને એના માટે મેં આ થોડું ચિત્ર સ્વરૂપે પ્રદર્શન બનાવ્યું છે કે જેથી કરીને હું જે એક્ઝેક્ટલી કહેવા માગું છું ને એ તમે સમજી શકો. તો હવે અહીંયા જુઓ, એક ટ્રેન છે એ એક વખત કોને પસાર કરે છે? એક વ્યક્તિને પસાર કરે છે. અને બીજી વખત જે છે એ કોને પસાર કરે છે? તો તમે કહેશો કે સ્ટેશનને પસાર કરે છે. હવે જુઓ, જ્યારે પણ આવું બનતું હોય છે ત્યારે આપણે શું સમજાવશું કે નોર્મલી ટ્રેન જે છે એ સ્થિર વસ્તુને પસાર કરતી હોય ને ત્યારે આપણને શું પૂછશે કે ભાઈ કેટલા સમયની અંદર તેને તે વ્યક્તિને પસાર કરી લીધો છે. તો એના માટેનું સૂત્ર શું બનવાનું છે? તો તમે કહેશો કે ડિસ્ટન્સ એટલે કે અંતર એના ભાગ્યા આવશે સ્પીડ. પરંતુ હવે અહીંયા બંને સિનારીઓ આપણે જ્યારે જોયા, જેમ કે આપણી પાસે બે સિનારીઓ હતા, એ બે સિનારીઓની અંદર આપણે શું જોતા હતા? તો તમે કહેશો કે આ બંને સિનારીઓની અંદર આપણને અલગ અલગ વસ્તુ જોવા મળી. જેમ કે પહેલી વખતે જે અહીંયા જુઓ, અહીંયા છોકરો ઊભો છે જ્યારે ટ્રેન પસાર થાય છે, તો અહીંયા અંતર તરીકે જ્યારે આપણે લેવાનું થશે ને તો આપણે શું લઈશું? ટ્રેનનું અંતર. ટ્રેનનું અંતર જેટલું એટલે ટ્રેનની લંબાઈ જેટલી હશે ને એ જ આપણું અંતર રહેશે. જ્યારે બીજા સિનારીઓની અંદર જરા જુઓ, આ પ્લેટફોર્મની આ જુઓ, અહીંયાથી હું તમને ફરીથી બતાવું તો આ જે રેલગાડી જે છે ને એ હવે પાસ થઈ રહી છે. તો આ અહીંયા એક આ પ્લેટફોર્મની પણ લંબાઈ છે અને એના પછી આ રેલગાડીની પણ લંબાઈ છે. ઓકે, આટલું પાસ કરવા માટે જુઓ એની રેલગાડીની પણ લંબાઈ લેવી પડે અને બીજું કોણ છે અહીંયા? તો કહે છે કે પ્લેટફોર્મ છે તો એની પણ આપણે લંબાઈ લેવી પડે. એટલે જ્યારે આવો કેસ આવે કે કોઈ વ્યક્તિને પસાર થાય તો આપણે લંબાઈ માત્ર ટ્રેનની લેવાની થશે અને જ્યારે પ્લેટફોર્મ આવે ત્યારે આપણે ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ આ બંનેની લંબાઈ આપણે ધ્યાનમાં લેવાની રહેશે. તો આ બે પોઈન્ટને જરા તમે નોટ ડાઉન કરી લો તો જેથી કરીને આપણે આ કન્સેપ્ટને આ સમજી અને આગળ વધી શકીએ. શું અહીંયા સુધી ક્લિયર થયું? અહીંયા સુધી ક્લિયર છે ભાઈ? આ ટ્રેનનો પહેલો કન્સેપ્ટ સમજાયો કે નહીં સમજાયો એમ કહો મને. ઓકે, બરાબર છે. મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમારા મગજ સુધી વાત પહોંચી કે નહીં? પહોંચી ગઈ હશે, હું માનું છું ત્યાં સુધી. તો જ્યારે સ્થિર વસ્તુઓ હોય, સ્થિર વસ્તુઓમાં શું હોઈ શકે? કોઈ વ્યક્તિ હોય તો સ્થિર ઊભો હોય, કોઈ સ્ટેશન હોય તો કંઈ સ્ટેશન પોતાની જાતે કંઈ હલે નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર છે. બ્રિજ હોય, બ્રિજ એટલે કે પુલ હોય, પુલ ઉપરથી પસાર થતી હોય તો પુલની લંબાઈ પણ આપણે જોવી પડે. અને સાથે સાથે બીજું શું જોવું પડે મિત્રો? તો કહે છે કે ભાઈ ટ્રેનની લંબાઈ પણ જોવી પડે. એ લંબાઈ આપણને મળી જાય એટલે આપણે તો એક જ સૂત્ર વાપરતા શીખ્યા છીએ. શું? તો તમે કહેશો કે ડિસ્ટન્સ ડિવાઈડ બાય સ્પીડ, અને આના આધારે તમને દરેક પ્રકારના સવાલોના જવાબ અહીંયા મળી શકશે. બરાબર છે? ચલો, આ થઈ ગયો પહેલો કેસ. પરંતુ તમને એવો વિચાર થાય છે કે જરૂરી થોડું છે કે ભાઈ ટ્રેન હંમેશા એક સ્થિર વસ્તુને જ પસાર કરશે? ના પણ કરે. બીજી એવી કન્ડિશન બની શકે કે ટ્રેન જ્યારે ગતિમાન વસ્તુ અથવા તો વ્યક્તિને પસાર કરે તો ગતિમાન વસ્તુ અથવા વ્યક્તિ કેવી હોઈ શકે? એના માટેનું પણ એક નાનકડું ચલચિત્ર જરાક જોઈ લો કઈ ટાઈપનું છે. હવે જરા જુઓ આ કેસની અંદર શું બને છે. જુઓ, એક જ સમયે બે ટ્રેનો ઉપડી હતી
દેખાય છે તમને? એક જ સમયે બંને ટ્રેનોએ ચાલવાનું સ્ટાર્ટ કર્યું, પરંતુ એકની સ્પીડ ઓછી હતી ને બીજીની વધારે હતી, એટલે કે એક ચોક્કસ સમયગાળાની અંદર, જો ફરીથી જોજો જરા, એક ચોક્કસ સમયગાળાની અંદર આ મેટ્રો જે છે એ આપણા આ ડીઝલ એન્જિનને ઓવરટેક કરી લે છે. આ બીજો કેસ સમજાઈ રહ્યો છે બધાને? જે અહીંયા મેં બીજો કેસ તમને દર્શાવ્યો ને એ સમજી ગયા છો કે નથી સમજ્યા? તમે મને કહો. ચલો તો આ કેસની અંદર આપણે શું કરવાનું થાય છે કે જ્યારે ટ્રેન એ ગતિમાન વસ્તુને, તો હવે અહીંયા આપણી પાસે કેટલી ટ્રેનો હતી? તો કે છે એક ટ્રેન હતું જે ડીઝલ એન્જિન હતું, ધુમાડો છોડતું હતું એ, બરાબર છે. અને બીજું પણ એક હતું, એ મેટ્રો ટ્રેન હતી, એ ધુમાડો નહોતી છોડતી, બરાબર. પણ હવે સ્પીડ કોની વધારે હતી? તો તમે કહેશો કે આ મેટ્રો ટ્રેનની હતી. અને સ્પીડ ઓછી કોની હતી? તો ડીઝલ એન્જિનની. બંનેની દિશા કેવી હતી? તો કહે છે કે બંને એક જ દિશાની અંદર જતા હતા. તો જ્યારે બંને એક જ દિશાની અંદર જતા હોય તો એમની સાપેક્ષ ઝડપ જે છે એમની શું થાય? તો કે તમે કહેશો કે બાદબાકી કરાય. શું કરાય? બાદબાકી કરાય. એટલે કે જો મેટ્રોની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની હોય અને ડીઝલ એન્જિનની 10 કિલોમીટર પ્રતિ કલાકની હોય, તો એ બંનેની સાપેક્ષ ઝડપ 20 ઓછા 10 બરાબર જવાબ આવે 10 કિલોમીટર પ્રતિ કલાક ગણવાની થાય. અને આના આધારે જ્યારે આપણે તમને એમ કે ભાઈ જે પહેલી ટ્રેન હતી એની લંબાઈ 100 મીટર છે, અને આપણે ઉદાહરણથી સમજીએ કે ભાઈ જે ડીઝલ એન્જિન છે એની લંબાઈ આપણે હું શું આપું છું? 100 મીટર. જ્યારે મેટ્રો ટ્રેન છે એ કેટલાની છે? 200 મીટર. તો હવે એ એકબીજાને કેટલા સમયમાં પસાર કરે? તો ભાઈ સમય શોધવાનો થાય એટલે તમારી પાસે ફોર્મ્યુલા આવે ટાઈમનું. ટાઈમ બરાબર તમે શું લખો અહીંયા? તો તમે કહેશો કે અંતર. અને એના માટે લાગતો સમય તો શોધવો છે આપણે. તો અહીંયા નીચે શું આવશે? તો કે તમે કહેશો કે ઝડપ. પરંતુ અહીંયા જે ઝડપ લેવાની આવશે ને એ ઝડપ કઈ આવશે મિત્રો? સાપેક્ષ ઝડપ. અને સાપેક્ષ ઝડપનો મતલબ એવો છે કે જો બે ટ્રેનો એક જ દિશામાં ટ્રાવેલ કરતી હોય તો અંતરનો સરવાળો તો કરવો જ પડે. ચલો અંતરનો સરવાળો તો આપણે કરી જ લઈએ. 100 + 200 ની સાથે સાથે એની સાપેક્ષ ઝડપ જોવી પડે. જો બંને એક જ દિશામાં ગતિ કરતા હોય તો તમારે જે કંઈ પણ સ્પીડ તમને આપવામાં આવેલી છે એ સ્પીડમાંથી તમારે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. એટલે બાદબાકી કરતાં આપણને અહીંયા શું જવાબ મળ્યો? તો તમે કહેશો કે 10. તો આનો જવાબ શું આવ્યો? 300/10 એટલે કે 0 ગયા 30 કિલોમીટર પ્રતિ કલાક. ચલો અહીંયા હું જે સમજાવવા માગું છું એ સમજમાં આવ્યું કે નહીં? ચાલો કહી દો આટલું મને. હાલો, હું તમને જે કંઈ પણ એક્ઝેક્ટલી સમજાવવા માગતો હતો કે ભાઈ કઈ સિચ્યુએશનની અંદર આપણે બે ટ્રેનોની ઝડપ હોય એને બાદ કરવી પડે. ચલો બધા જરા જવાબમાં લખો. તો ક્યારે આપણે સાપેક્ષ ઝડપ શોધવાની થાય તો ક્યારે આપણે બાદબાકી કરવી પડે? ચલો ઓપ્શનમાં હું શું કહું છું, કેવી રીતે કહું છું તમને ખબર છે કે જો બે ટ્રેનની દિશાઓ અલગ અલગ હોય અથવા તો બે ટ્રેનની દિશાઓ એક સરખી હોય તો ક્યારે તમે બાદબાકી કરશો? મને જરાક જણાવો તો જલ્દીથી. એક જ દિશામાં ટ્રેન જતી હોય ત્યારે આપણે ઝડપની બાદબાકી કરવાની થાય. તો સાપેક્ષ ઝડપની અંદર ત્યારે આપણે બાદબાકી કરીએ. શું આ માત્ર સુરેશભાઈને જ સમજાવ્યું છે કે બીજા કોઈને સમજાવ્યું છે? એના સિવાય બીજા કોઈને નથી સમજાવ્યું કે કેમ? ગર્લ્સમાંથી? ઓકે. તો હવે તમે મને એમ કહો કે જ્યારે બંને વિરોધ દિશાની અંદર આવતી હશે, વિરોધ દિશાની અંદર સામસામે ટ્રેનો આવતી હોય તો તમે મને એના વિશે શું કહી શકશો? કે જો ટ્રેનો સામસામે આવતી હોય તો આપણે તેમની સ્પીડ જે હોય, તેમની જે ઝડપ આપેલી હોય એનું આપણે શું કરવું જોઈએ? સરવાળો કે બાદબાકી? ચેટ બોક્સમાં લખીને મારો. ચલો ઝપાટે કયો. હાલો, એટલે એ ટોપિકને આપણે સમજી લઈએ એક્ઝેક્ટલી શું થતું હશે હવે નેક્સ્ટ ટાઈમની અંદર. પરફેક્ટ. પ્લસ બીજા કોઈ સમજો, કારણ કે સમજ તમારે જ કેળવવાની છે, કારણ કે એનો ઉપયોગ તમારે કરવાનો થશે પરીક્ષાની અંદર. બરાબર છે? સરવાળો છે, પ્લસ લખી દો, જે બી તમને મજા આવે દરેક જણા.
સુરેશભાઈ, છોકરીઓ ઊંઘમાં છે કે કેમ છે? કોઈ ગર્લ્સનો જવાબ નથી આવતો? જે રેગ્યુલર જવાબ આપે છે એમને જ આપવાનો એવું નથી બકા. તમે બધા જ જવાબ આપો. ચલો, પ્લસ થાય, માઇનસ થાય, જલ્દી બોલો. ચલો, કઈ કન્ડિશનની અંદર પ્લસ થાય? જવાબ આપો ફટાફટ. મેઘનાબેન, નિધિબેન, દીપિકા. ચાલો, એમનો જવાબ નથી મળી રહ્યો હજુ. કેમ, અવાજ પહોંચે છે ને ત્યાં સુધી? ઓકે, કે એમનું ઇન્ટરનેટ સ્લો છે લાગે. ચાલો, એમનો જવાબ આવે ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરી લઈએ. હવે ત્રીજી કન્ડિશન, સાપેક્ષ ઝડપ. એમાં ક્યારે બાદબાકી કરાય તો જરા સમજો કે જ્યારે બે ટ્રેનો એકબીજાની સામસામે આવતી હોય. જરા જુઓ અહીંયા, અને મેં એક ચલચિત્ર બીજું બનાવ્યું છે. હવે આમાં શું થઈ રહ્યું છે? તો તમે કહેશો કે બે ટ્રેનો એકબીજાની સામસામે આવી રહી છે, એટલે કે એ બંને ટ્રેનોની દિશા કેવી છે મિત્રો? અલગ અલગ છે. ફરીથી જોઈ લો જરા એક વખત. આ ટ્રેનોની દિશા કેવી દેખાય છે? તમને બધાને અલગ અલગ દેખાય છે ને, કે ખાલી મને એકલાને દેખાય છે એવું છે? ઓકે, હવે જ્યારે આવું બને ત્યારે આપણું કામ શું છે? તો હવે જ્યારે બે ટ્રેનો તમને આપી હોય, એટલે આપણે એક અહીંયા આપણે બે જે ઉદાહરણ લીધા છે, આપણું ડીઝલ એન્જિન છે જે ધુમાડો છોડતું જાય છે, અને બીજી આપણે લીધી છે બુલેટ ટ્રેન, બરાબર છે. હવે ડીઝલ એન્જિન આપણું આ દિશામાં જાય છે, અને બુલેટ ટ્રેન આપણી કઈ દિશામાં આવે છે? આ દિશામાં આવે છે. અને આ કિસ્સાની અંદર જ્યારે આપણે સાપેક્ષ ઝડપ શોધવાની થાય, તો તમે જવાબ શું આપશો મિત્રો? તો તમે સાપેક્ષ ઝડપનો જવાબ મને એમ કહેશો કે ભાઈ સાપેક્ષ ઝડપમાં આ બંને સ્પીડ જે કંઈ પણ આપેલી હોય તો એકબીજાની નજીક આવવાની છે, એટલા માટે બંનેનો શું કરવો પડશે? આપણે સરવાળો કરશે. તો અહીંયા માની લો કે આની 10 કિલોમીટર પ્રતિ કલાક હતી અને આની 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હતી. આની અંતર આપણે કેટલા લંબાઈની ટ્રેન હતી? તો માની લો કે આ 100 મીટર લાંબી છે ને આ 200 મીટર લાંબી છે. તો હવે આનો જવાબ શું અપાય? તો આપણે શું કરીશું અહીંયા? હવે જરા જુઓ, એક આગળના ક્વેશ્ચનની અંદર જે જવાબ આપ્યો છે એ આપણે છે ને કિલોમીટર પ્રતિ કલાકમાં લખી દીધો છે. એ આપણી ભૂલ છે. કારણ શું છે કે ભૂલ એટલા માટે છે કારણ કે ઉપર જે કંઈ પણ ડિસ્ટન્સ હતું ને એ આપણને શેમાં આપેલું હતું? તો કહે છે કે મીટરમાં આપેલું. તો આપણે કેમ એમાં કોઈ ચેન્જ જ ન કર્યો? તો આપણે ભાઈ એ 300ને આપણે ભાગ્યા કરવા પડશે કે નહીં કરવા પડે? તો અહીંયા જે જવાબ આવતો હતો ને મિત્રો, એ થોડો ભૂલ ભરેલો છે, જેને આપણે કરેક્ટ કરી લેવો જરૂરી છે. તો અહીંયા જે જવાબ આવ્યો છે ને 300, એ 300 મીટર છે. તો જો એને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય ને તો કેવી રીતે કરાય? કારણ કે ઝડપ આપણે શેમાં લઈ લીધી છે? કિલોમીટરમાં લીધી છે. તો અમારે આટલું વસ્તુ જરા ચેન્જ કરવાનું થાય છે. 300ના છેદમાં તમે શું કરશો? 1000, અને છેદમાં બીજા શું છે? 10 છે. તો અહીંયાથી તમારા 2 0 કટ થશે. 1 0 ગયા, 2 0 ગયા, 1 0 ગયા, 2 0 ગયા. તો આનો જ્યારે તમારે જવાબ આપવાનો થાય ને કિલોમીટર પ્રતિ કલાકમાં, તો આનો સાચો જવાબ થાય 0.03 કિલોમીટર પ્રતિ કલાક. જરા આ બાબત મારા પણ માઇન્ડમાંથી લોસ થઈ ગઈ, તો હું એ મારી ભૂલને સુધારું છું. જે ભૂલ આપણે અહીંયા કરી છે એ ભૂલ પરીક્ષાની અંદર ન થાય એનું પણ આપણે ચોક્કસથી ધ્યાન રાખશું. બરાબર છે? ચાલો, તો હવે પાછા આપણે આ ટોપિક ઉપર આવીએ. અને અહીંયા પણ આપણે શું લઈ રહ્યા છીએ? તો તમે કહેશો કે ડિસ્ટન્સ આપણે લંબાઈ બંને ટ્રેનોની 100 મીટર અને 200 મીટર લઈ લીધી છે. હવે જો લંબાઈ એમની 100 મીટર અને 200 મીટર હોય તો સાપેક્ષ ઝડપ તો કેટલી થવાની છે? તો તમે કહેશો કે સાપેક્ષ ઝડપ આમની થવાની છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો ચાલો, હવે આ બંને ટ્રેનોને એકબીજાને પસાર કરતા લાગતો ટાઈમ બરાબર કુલ અંતર જે કેટલું થવાનું છે મિત્રો? 300 મીટર. અને હવે અહીંયા આપણે ભૂલ કરવાના નથી. 300ના છેદમાં જવાબ આવશે 30. હવે અહીંયા જે 30 છે ને એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એટલે 300 મીટરને આપણે કન્વર્ટ કરીએ શેમાં? 300ના છેદમાં 1000 ગુણ્યા 30. 0 ગયા, 0 ગયા, 3 10 તારીખ 30, 0 0. તો અહીંયા જે સમય લાગવાનો છે ને એ કેટલો સમય લાગવાનો છે? 0.01 કલાક. આ તમારો જવાબ થશે. જે રીતે અહીંયા 0.03 કિલોમીટર પ્રતિ કલાક જે લખતા હતા ને, સદંતર આપણે ખોટા હતા. ત્યાં આપણે શું લખવું પડે?
0.03 કલાક. આનો જવાબ તમે સુધારી લેજો મિત્રો. આ જવાબ શેમાં મળવાનો છે તમને? કલાકમાં. HOUR. ચાલો, આ કન્સેપ્ટ ક્લિયર થયો કે ન થયો? કલાકને સ્પીડની અંદર સમજમાં આવી રહ્યું છે કે નથી આવી રહ્યું? ચાલો, ક્લિયર છે. હવે જો આટલો કન્સેપ્ટ સમજમાં આવી ગયો હોય તો હવે આપણે સીધું જવાનું ક્યાં છે? તો આપણે સીધા જતા રહેવાના છીએ પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર. એટલે કે પાછલી પરીક્ષાઓની અંદર આ કન્સેપ્ટમાંથી કયા કયા પ્રકારના સવાલો તમને પૂછ્યા છે અને એની અંદરથી કયા કયા રીતનું પૂછાય છે. બરાબર છે? ચાલો, અહીંયા સુધી ખબર પડી હોય ને તો આપણે સીધા જઈએ ક્વેશ્ચનની અંદર. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી સામે, જરા જોજો. હવે કન્ડિશનો યાદ કરી લો. સ્થિર વસ્તુ હોય તો માત્ર તમારે ટ્રેનની લંબાઈ એ જે અંતર થઈ જશે અને સ્પીડ તો તમને આપેલી હશે તો ટાઈમ મળી જશે જલ્દીથી. પ્લેટફોર્મ આપેલું હશે તો તમારે પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો અને એના પછી સ્પીડ માત્ર કોની લેવાની? ટ્રેનની લેવાની. કારણ કે પ્લેટફોર્મ તો હાલે નહીં ને ભાઈ, હે કે નહીં? પ્લેટફોર્મ ત્યાં ચાલે એટલે આપણે ટ્રેનની એકલી સ્પીડ લઈશું. બીજી કન્ડિશનોની અંદર બે ટ્રેનો ગતિમાન હશે. જો એક જ દિશાની અંદર હોય તો એમની સાપેક્ષ ઝડપ શોધવા માટે તેમની ઝડપને એકબીજા જોડેથી બાદબાકી કરાવી લો. અને જો એકબીજાની સામે આવતી હોય, પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરતી હોય તો તમારું કામ શું છે? તો એ બે ઝડપોનો સરવાળો કરી લો. હવે આને આપણે ઇમ્પ્લિમેન્ટ દાખલાની અંદર કેવી રીતે કરી શકીએ છીએ ને એ સમજીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ચાલો, નેક્સ્ટ. ચલો, રેડી છે ને હવે દાખલા કરવા માટે? હવે જુઓ 45 મિનિટ થઈ ચૂકી છે. બાકીના ટાઈમની અંદર આપણે ઝડપથી બધા જ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરવાનો છે. હવે અત્યારે 15 સવાલો છે આપણી પાસે. એ 15 સવાલોને ઝડપથી આપણે સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. હવે જો બધા જ એક્ટિવ થશો ને તો જ મજા આવવાની છે. બરાબર છે? હવે તમારું કામ શું છે કે ભાઈ તમારે ઝડપથી આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને જવાબ આવે તો એ ઠીક અને ના આવે તો એ ઠીક. તમારો સાચો અથવા તો ખોટો જવાબ તમારે ચેટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. દરેક જણા જેટલા જલ્દી જવાબ આપી શકશો એટલે જલ્દી મજા આવશે સોલ્વ કરવાની. ચલો, આનો એ સોર્ટ આઉટ કરો તો જરા. 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી 100 મીટર લાંબી ટ્રેનને કોઈ થાંભલાને પસાર કરવા માટે કેટલી સેકન્ડ લાગશે? મિત્રો, આની અંદર તમારે જરા વિચાર કરવાનો છે કે કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે. કેમ? કારણ કે આના પહેલાં જ્યારે આપણે સમજતા હતા તો આપણે નાની મોટી ભૂલ જે થઈ એ ભૂલ તમારી પરીક્ષાની અંદર થવી જોઈએ નહીં. અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે અને મીટર આપ્યું છે. એક કામ કરો, દરેક વસ્તુને મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરી નાખો. એના આધારે જવાબ આપો. આનો જવાબ શું આવે કહો મને ઝડપથી. દરેક જણા આનો જવાબ આપશે અને જેનો આવી જાય મને કહે. ચાલો, શું જવાબ આવી રહ્યો છે? ફટાફટ. હવે આપણે શું છે ક્વેશ્ચનને ફટાફટ સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરવાનો છે કે તમારી સ્પીડ પણ ઇન્ક્રીઝ થવી જોઈએ અને ભૂલ પણ ન પડવી જોઈએ ને એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? ચાલો, હવે આને સોર્ટ આઉટ કરવાનો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલાં જે ડિટેલ આપી છે આપણે ડિટેલને સમજી લઈએ કે આપણને શું આપ્યું છે. તો તમે એમ કહેશો કે અહીંયા આપણને આપેલી છે સ્પીડ. આ જે છે એ શું છે મિત્રો? તો તમે કહેશો કે આ છે સ્પીડ. ઓકે, સ્પીડ આપી હોય, સ્પીડને આપણે શું કહીએ છીએ? ઝડપ તમને આપેલી છે. કેટલી છે? 108. હવે એ શેમાં આપેલી છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. બીજું શું આપ્યું છે? 100 મીટર લાંબી ટ્રેન. 100 મીટર લાંબી ટ્રેન એટલે એ આપણું શું થઈ ગયું? અંતર. એ અંતર કેટલું આપ્યું છે? તો તમે કહેશો કે 100 મીટર. ઓકે, થાંભલાને પસાર કરે છે. હવે થાંભલો કેવો હોય? થાંભલો તો જડ હોય ને કે ભાઈ નીચે ટાયર લગાડેલું હોય. તો કે તમે કહેશો કે થાંભલો તો જડ હોય એટલે એની કોઈ ઝડપ આવવાની નથી કાં એનું કોઈ અંતર આવવાનું નથી. તો માટે તમારે એને પાસ કરવા માટેનો ટાઈમ શોધવાનો છે. તો ટાઈમ એટલે કે સમય. ટાઈમ શોધવા માટેનું સૂત્ર શું થાય છે આપણું? તો તમે એમ કહેશો કે અંતર ભાગ્યા
ઝડપ. ચાલો આમાં અંતર કેટલું થાય છે? તો તમે કહેશો કે 100 મીટરનું અંતર કાપવાનું છે. એના માટે ઝડપ શું આપી છે? 108 કિલોમીટર. 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? તો તમે કહેશો કે સાહેબ એમાં આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લઈને જવાનું છે, કારણ કે જવાબ સેકન્ડમાં જોઈએ છે. તો ભાઈ આને કન્વર્ટ કરવાનો સિમ્પલ રસ્તો કયો? 5ના છેદમાં તમે શું મૂકશો? 5ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. આવું કહી શકશો કે નહીં? આ 5ના છેદમાં 18 ક્યાંથી આવ્યા? તો કહે છે કે કિલોમીટરને તમે શું ગણ્યા? 1000થી મલ્ટીપ્લાય કર્યા એટલે મીટરમાં આવી જશે. અને 1 કલાકની સેકન્ડો કેટલી થાય છે? તો તમે કહેશો કે 3600 સેકન્ડ થાય છે. આ 2 0 જતા રહ્યા, 2 છેદ ઉડાવીએ તો 5 × 2 10 થાય, અને 18 દુ 36 થાય. અને આમ 5/18 વડે ગુણતા કોઈ પણ કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં આવી જશે. ચલો, આના આધારે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે માત્ર 18નો દાખલો આવડશે તો આના જવાબ બધા આવી જશે. 18 છંગ 108 થાય, અહીંયા 20 × 5 100 થાય, પછી અહીંયા 10 દુ 20 થાય, અહીંયા 3 દુ 6 થાય. શું જવાબ મળી રહ્યો છે મિત્રો? તો તમે કહેશો કે 10ના છેદમાં 3 એટલે કે 3.1/3 એટલે કે 3.3 સેકન્ડ સમય શોધવાનો છે મિત્રો. હવે તો આમાં જવાબ શું આવે છે? 3.3 સેકન્ડ જેટલો સમય લાગશે. પરફેક્ટ યાર. 120 શું આવે છે મિત્ર? વિમલભાઈનો આન્સર આવે છે 120. એ 120 શું છે પણ? એમ હવે તમે સમય કહી રહ્યા છો, અંતર કહી રહ્યા છો, કે એની ઝડપ કહી રહ્યા છો? ઓકે, 3.3 સેકન્ડ. ધર્મેન્દ્રનો આવી ગયો આન્સર. ધર્મેન્દ્ર પરમાર. ચાલો પછી બીજા કોઈ છે કે નહીં? કે નીંદર આવવા માંડી છે? એટલે હજુ તો દાખલા સ્ટાર્ટ નથી કર્યા, એટલામાં કેમની નીંદર આવી જશે? ચાલો, એના પછીનો સવાલ જુઓ. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 110 મીટર લાંબી ટ્રેનને 206 મીટર લંબાઈનો પુલ પસાર કરવા માટે કેટલો સમય લાગશે? હવે 2 વખત અહીંયા મીટર કહીને લંબાઈ આવે છે. તો આમાં તમારે શું સમજવાનું? કે હાલો ઝડપથી ગણતરી આવડતી હોય તો શરૂ કરી દેજો. તો અહીંયા તમે ખાલી એટલું સમજો કે તમને શું આપ્યું છે. તો તમે એમ કહેશો કે ભાઈ એમને છે ને અહીંયા સ્પીડ આપેલી છે, એટલે કે એક વખત ઝડપ આપેલી છે. તો ઝડપને નોંધી લો, એ છે 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા આપણને કાંઈ એવું પ્રોપર નથી પૂછ્યું, કારણ કે મેં તમને ઓપ્શન નથી આપ્યા, એટલે તમે તમારે મજા આવે એમાં જવાબ લાવી શકો. પરંતુ હું એવી ઈચ્છા રાખું કે તમે આનો જવાબ પણ સેકન્ડમાં આપો. કેમ? કારણ કે આપણી પાસે જે અંતર આપેલું છે ને એ મીટરમાં છે. તો એક કામ કરો, અહીંયાથી જ આને કન્વર્ટ કરી નાખો. 72ને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવા પડે? તો તમે કહેશો કે 18 વડે. ચલો, 18 ચોક કેટલા થાય? 72 થાય. 4 પંચાને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે આપણી પાસે. ઓકે, હવે અહીંયા અંતર. હવે અહીંયા ટ્રેન શું પસાર કરી રહી છે? તો ટ્રેન જે છે ને એ પુલને પસાર કરવાની છે. હવે પુલની લંબાઈ કેટલી આપી છે? તો તમે કહેશો કે 260 મીટર પ્લસ ટ્રેનની પોતાની લંબાઈ છે કેટલી છે? 110 મીટર. અને હવે તમારે શોધવાનું છે ટાઈમ. કેટલો ટાઈમ લાગશે? તો જરા કહો તો મને, કેટલો ટાઈમ લાગે? તો ટાઈમ બરાબર કુલ અંતર કેટલું થશે? 201 370 ના છેદમાં જવાબ શું આવશે? કેટલી છે ઝડપ? તો તમે કહેશો કે 20. 0 ગયા. જવાબ શું આવ્યો? 18.5 સેકન્ડની અંદર આ પુલ એ પાસ થઈ જશે. શું અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ફરીથી 16 આવ્યો વિમલભાઈ? સરવાળો 18.5. પરફેક્ટ. 18.5 જે લોકોનો આવતો હોય એ જવાબ છે. ક્લિયર. વિમલભાઈને 16 આવે છે. એ 16 થોડોક દિક્કતવાળો છે, ક્યાંક ભૂલ થાય છે એવું લાગે છે. વિમલભાઈ જણાવો તો મને, તમારી કેલ્ક્યુલેશન તો કદાચ આઈડિયા આવે ક્યાં ભૂલ થાય છે. ધર્મેન્દ્ર પરમારનો આવી ગયો. બરાબર છે. ચલો, બાકીના બધા ઝડપથી જો તમે જવાબ આપો. આ ગર્લ્સમાંથી તો કોઈ જવાબ મને મળી રહ્યો નથી યાર. જરા જો જવાબ મળી જાય તો આપણને કેલ્ક્યુલેશન કરવાની પણ મજા આવશે.
માર્ક્સ તો તમારે પણ લાવવાના છે ને. ચાલો ચાલો, કોમ્પિટિશન તો આપણે ગમે તેમ કહીને ટફ બનાવવાની થશે, બરાબર. કારણ કે તમારા જેવા ઘણા મિત્રો ખૂબ તૈયારીઓ કરે છે. તો સ્પીડને ઇન્ક્રીઝ કરવા માટે આવા દાખલાઓની અંદર પણ તમારે ઝડપથી સોલ્યુશન લાવવાનું શીખવું પડશે. ચાલો, એના પછીનો સવાલ. તૈયાર છો ને? ચલો શરૂ કરીએ. ઓકે, 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલો 12 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે? હવે જરા જુઓ, હવે અહીંયા તમને શું પૂછ્યું છે. તમારે પહેલું તો ક્લિયર કરવાનું કે ભાઈ આપણને સવાલ શું પૂછવામાં આવેલો છે. તો તમે એમ કહેશો કે ભાઈ અહીંયા જે છે મને સ્પીડ તો આપેલી જ છે, એટલે તમે કહેશો કે મને શું આપ્યું છે, તો તમે કહેશો ઝડપ આપી છે, અને એ કેટલી છે? 63 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા તો ઓપ્શન આપ્યા છે, અને જ્યારે જ્યાં ઓપ્શન આપેલા છે ને એનો સીધો મતલબ એવો છે કે આ બધા જ સવાલો ક્યાં પૂછાયેલા છે? કોઈ પાછળની એક્ઝામોમાં પૂછાયેલા છે. એ જીપીએસસીથી લઈ અને ક્લાર્ક લેવલની તમામ પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક આ સવાલો પૂછાયેલા હશે. હવે અહીંયા જવાબ તમને મીટરમાં માગ્યો છે, તો એક કામ કરો, કિલોમીટર પ્રતિ કલાકને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 63 ગુણ્યા શું કરશો મિત્રો તમે? 5/18. ચાલો, 7 × 9 = 63 થાય અને 9 × 2 = 18 થાય. તો આનો જવાબ આવે છે 35/2 મીટર પ્રતિ સેકન્ડ. હમણાં આના છેદ ઉડાડો નહીં, કારણ કે કોમ્પ્લિકેટેડ ગણતરી થઈ જાય, એના કરતાં એને બહેતર છે કે અપૂર્ણાંકમાં આપણે રહેવા દઈએ. હવે અહીંયા શું આપ્યું છે? તો કે છે, તમે કહેશો કે હવે અહીંયા તો મને આપવામાં આવ્યો છે સમય. હવે સમય શું આપ્યું છે મિત્રો? તો તમે કહેશો 12 સેકન્ડ. ઓકે, અને હવે તમારે શોધવું શું છે? તો તમે એમ કહેશો કે ભાઈ લંબાઈ એટલે કે ટ્રેનની લંબાઈ મને ક્યારે મળશે? કે જો મને અંતર મળે. તો અંતર કેવી રીતે મળે? તો સિમ્પલ ગણતરી કે અંતર શોધવું હોય તો શરૂઆતની અંદર જ આપણે એક ફોર્મ્યુલા સમજ્યા હતા કે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થાય. કેમ? કારણ કે અંતરના છેદમાં સમય હતો, એ છેદમાં આ બાજુ આવે બરાબરની, તો ગુણાકારની અંદર આવે. ઝડપ કેટલી છે બોલો? તો તમે કહેશો કે 35/2 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો લાગે છે? તમે કહેશો 12 સેકન્ડ. 2 × 12. ચલો, 35 × 2 = 70 થાય, 7 × 3 = 21, 210 મીટરની લંબાઈ થાય. અને આ મેં ગુણાકાર જ કર્યો, બીજું કાંઈ કર્યું નથી, ઓપ્શનમાં છે, બરાબર છે. તો આપણો જવાબ આવ્યો શું? 210 મીટર. બોલો કેટલાનો 210 મીટર જવાબ આવે છે? જલ્દી કરો. પરફેક્ટ, જબરદસ્ત યાર, જવાબ લાવવા માંડ્યા છો ને યાર તમે તો. શું વાત છે! હા 210 મીટર. હજુ જુઓ તમે, આ અત્યારે આપણે કયા ટોપિક ઉપર છીએ? લગભગ 3જા ક્વેશ્ચન ઉપર છીએ, બરાબર કે નહીં? હજુ બધા ક્વેશ્ચન પૂરા કર્યા ને એટલે સમજો કે આ તમારો ટ્રેનનો ટોપિક જે છે ને એ હવે ક્લિયર. હવે એમાં કંઈ ખાસ જોવાનું રહેશે નહીં. બસ તમને પરીક્ષા નહીં ત્યાં જતાં પહેલાં એક વખત એનું રિવાઇઝ કરી લેશો એટલે તમારો આ કન્સેપ્ટ આખો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ સવાલની અંદર જઈએ ને. હવે બધા જવાબો તો આવે છે, એક જ જવાબ 210 મીટર ધર્મેન્દ્ર પરમાર, પછી બીજા કોઈને જવાબ નથી આવતો કે? ચલો હવેનો જવાબ મારે તમારી પાસેથી જ લેવાનું થાય છે. ચલો નેક્સ્ટ સવાલ. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે મિત્રો. તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધવાની છે. ચાલો હાલો, હવે આમાં તો મારે તમારી પાસેથી જવાબ જોઈએ. અહીંયા જેટલા પણ લાઈવ જોઈ રહ્યા છે, જેટલા પણ છે એ બધા મને આનો જવાબ આપો જલ્દીથી જવાબ આપવાનો છે. ચલો સોલંકી જયેશ 210 મીટર, ખૂબ સરસ, એનો જવાબ આવી ગયો છે. હવે એક બીજો સવાલ તમારી સમક્ષ છે, એનો જવાબ મને ઝડપથી આપો. ચલો બરાબર છે. કિંમત બોલશો તો થોડું બહેતર સમજાશે, હે ને? જલ્દી કરો, તમારે માત્ર શું કરવાનું છે આ ક્વેશ્ચનની અંદર? તો કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરતી હોય તો તમારું પહેલું કામ શું છે? સેકન્ડને સેકન્ડ રહેવા દો, 90 કિલોમીટર પ્રતિ કલાકને જલ્દીથી જલ્દી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો. પરફેક્ટ, 250 મીટર મોટા ભાગનાને આવતો હશે. તો જ્યારે તમે 90 × 5/18 કરો તો 18 × 5 = 90, એટલે 5 × 5 = 25 થઈ જાય. હવે 25 ગુણ્યા શું કરવાનું છે? 10, એટલે તમારો જવાબ આવશે 250 મીટર.
કેટલાનો આવે છે આમાં? ધર્મેન્દ્ર, વિમલ, સુરેશ. ચલો એના પછી બીજા કોઈ છે જવાબ આપવાવાળા? જલ્દી કરો બેટા, દરેકનો જવાબ આવવો જોઈએ. બરાબર છે, 250 મીટર જેનો જવાબ આવે છે ને એ બધા સાચા છે. હવે જરા જુઓ, આનું સોલ્યુશન આપણે ફરીથી ફટાફટ કરી લઈએ. મેં તમને શું કીધું છે કે તમારે શું વિચાર કરવાનો થાય? તો તમારે સૌથી પહેલાં વિચારવાનું છે કે અહીંયા શું આપવામાં આવ્યું છે. તો તમે કહેશો કે સર અહીંયા આપવામાં આવ્યું છે સ્પીડ. સ્પીડ કેટલી છે? તો તમે કીધું કે 90 કિલોમીટર પ્રતિ કલાક. જ્યારે તમે વારંવાર દાખલાઓની પ્રેક્ટિસ કરો છો ને તો તમને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. એને તમારે કન્વર્ટ કરવાની છે શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો હવે અહીંયા શું થશે? 18×5 = 90. તો એક્ઝેક્ટલી આની સ્પીડ કેટલી થઈ? 5 × 5 25 મીટર પ્રતિ સેકન્ડ. બીજું શું આપ્યું છે? તો કહે છે કે એક સ્ટેશનરી એટલે કે જે હલી ન શકે એ ટાઈપનો એક થાંભલો છે, એને 10 સેકન્ડમાં, એટલે કે તમને અહીંયા ટાઈમ આપી દેવામાં આવ્યો છે. ટાઈમ કેટલો આપ્યો છે મિત્રો? તો તમે કહેશો કે 10 સેકન્ડની અંદર તે પસાર થાય છે. તો હવે તમારે શોધવાની છે ટ્રેનની લંબાઈ, અને એ પણ મીટરમાં શોધવાની છે. ટ્રેનની લંબાઈ એટલે કે શું? તો કહે છે કે આપણું અંતર, એટલે કે તમારે શોધવાનું છે ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સનું ફોર્મ્યુલા તો એક જ છે. શું છે? તો તમે કહેશો કે સ્પીડ ગુણ્યા ટાઈમ. કેમ? કારણ કે ટાઈમ છેદમાં હતો તો એ ક્યાં આવી જશે મિત્રો? ગુણાકારની અંદર. હવે આપણી પાસે સ્પીડ કેટલી છે? તો તમે કીધું કે 25 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમયની અંદર? 10 સેકન્ડની અંદર. આ બેનો ગુણાકાર શું થયો? 250 મીટર લંબાઈ આપણા ટ્રેનની હશે. બરાબર છે? ચાલો, જે લોકોના નહોતા આવે એ લોકોના જવાબ આવી ગયા કે નથી આવ્યા? રેડી. ચલો, અહીંયા સુધી આવી ગયા હોય તો હવે એના પછીનો ક્વેશ્ચન આપણે પકડીએ. બરાબર છે? ચલો, બીજા નિધિ, દીપિકા છે કે નહીં? જલ્દી કરો. જો હોવ તો જવાબ તમે પણ આપો. તમારા જવાબની પણ રાહ જોવાઈ રહી છે. બરાબર કે નહીં? દરેક જણા પાર્ટિસિપેટ કરશો તો વધુ મજા આવશે આની અંદર. ચલો, એના પછીનો ક્વેશ્ચન. હવે ખાલી સવાલ એકલો નથી કરવાનો, ઝડપથી કરવાનો પણ ટ્રાય કરજો. ચલો, હવે કંઈક અલગ આવ્યું. ને 2 સરખી લંબાઈની ગાડીઓ છે. એક થાંભલાને અનુક્રમે 18 સેકન્ડ અને 12 સેકન્ડમાં પસાર કરે છે. તો કે લંબાઈ જે છે આપેલી છે ને એ બંનેની સરખી છે. બરાબર? જો તેઓ એકબીજી તરફ ગતિ કરે તો એકબીજીને પસાર કરતાં તેમને કેટલો સમય લાગશે? હવે આને શોર્ટ આઉટ કરીને બતાવો તો એમ માનું કે તમને કન્સેપ્ટ સમજમાં આવ્યો છે. બરાબર? જેવો આવડે એવું એક વખત ટ્રાય કરવાનો. ઓપ્શન પણ છે. ક્યાં ગયા આપણા ઓપ્શન ઉપરથી જવાબ લાવે છે? વાહ, પરમારભાઈ ક્યાં ગયા? ઓપ્શન આપો તો એકદમ ઝપાટે જવાબ આવશે એમનો. ચાલો જલ્દી કરો. આનો જવાબ શું આવે છે એમ કહો મને. જલ્દી જવાબ લેવાનો થાય છે આનો. ચાલો ટ્રાય કરો, સમજવાનો પ્રયત્ન કરો. એક થાંભલાને 18 સેકન્ડમાં અને 12 સેકન્ડની અંદર અલગ અલગ રીતે પસાર કરે છે. આનો મતલબ એ થાય કે જો અંતર સમાન હશે તો બંનેની સ્પીડ કંઈક અલગ અલગ હશે. બરાબર છે? હવે જો સ્પીડ અલગ અલગ હોય તો એને કેવી રીતે તેઓ જ્યારે સામસામે આવી જશે તો આપણે શું ગણવાનું રહેશે? ચલો વાંધો નથી. આ સવાલ કંઈક એ ટાઈપનો છે. તમે આમાં અંદર સમય લઈ શકો છો. સમય લઈ અને પછી કરો. ચાલો, કેટલાના જવાબ આવ્યા? કંઈ નહીં, શાંતિથી ગણજો. બરાબર છે? આ ક્વેશ્ચન સ્પેશિયલ મેં તમારા માટે મૂક્યો છે. જે કંઈ પણ જવાબ આવે નેક્સ્ટ ટાઈમ તમે મને એનો જવાબ આપજો. ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. કોઈનો જવાબ આવે છે? નન ઓફ ધીસ. બરાબર છે. ચલો જોઈએ હવે એનો જવાબ. તમને હું આવતીકાલે સોલ્યુશન આપીશ. બરાબર છે? કાં પછી લેક્ચર પત્તા આપણે સોર્ટ આઉટ કરી લઈશું. ત્યાં સુધી જેનો પણ આવે એ જવાબ આપવાનો પ્રયત્ન કરશો. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર લખી અને એનો જવાબ લખજો, એટલે જેથી કરીને આઈડિયા આવે કે ના ભાઈ તમને ગણતરી કરતાં ફાવી ગઈ છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે સવાલ શું છે? ઓકે, 15મો સવાલ તો કર્યો આપણે હોમવર્કની અંદર. ઓકે, 16મો સવાલ. એક 150 મીટર લાંબી ટ્રેનને 0.55 કિલોમીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતાં 56 સેકન્ડ લાગે છે, તો તેને 250 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતાં કેટલો સમય લાગે? આ લગભગ પીઆઈમાં કેમ પૂછાયેલો સવાલ છે 2021ની અંદર. ચલો ઝડપથી તમે મને જરા કહો તો જરા શું જવાબ આપવાના છો આનો? ચલો હવે અહીંયા શું છે? 150 મીટર લાંબી ટ્રેન છે. સમજો જરા એક્ઝેક્ટલી આપણને શું પૂછે છે ને આપણે કેવી રીતે એનો જવાબ આપવાનો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 150 મીટર લાંબી ટ્રેન 0.55 કિલોમીટર લાંબા પ્લેટફોર્મને, તો હવે અહીંયા એક તો ટ્રેન તો છે જ. અહીંયા શું છે? ટ્રેન છે, બરાબર. તો આ આપણે ડ્રો કરી લીધી કે ભાઈ આ ટ્રેન છે. હવે આ ટ્રેન કોને પસાર કરવા જઈ રહ્યું છે? તો આપણે એક આકૃતિ બનાવી હતી કે પેલાની અંદર, એ જ રીતે તો આ પ્લેટફોર્મ હશે. શું હશે? આ પ્લેટફોર્મ. પ્લેટફોર્મની લંબાઈ આપણને શેમાં આપી છે? કિલોમીટરની અંદર આપી છે. તો આપણે હંમેશા એને શેમાં દર્શાવવાની? તો તમે કહેશો કે મીટરની અંદર. તો એ 550 મીટર કહેવાશે. 1000 વડે ગુણી નાખીએ આપણે આને, બરાબર છે. તો 55/100 ગુણ્યા 1000 કરીએ તો 550 મીટર મળે. આમાં કોઈને શંકા નથી ને? ઓકે, ચલો પ્લેટફોર્મની લંબાઈ આપણે 550 મીટર કરી લીધી. હવે આ ટ્રેનની લંબાઈ પાછી આપણને આપી કેટલી છે? 150 મીટર. ઓકે, ટૂંકમાં અંતર આપણું ટોટલ કેટલું થઈ ગયું આના આધારે તમે શું કહી શકો? તો 501, 600, 600 ને 50 50 એટલે 700, બરાબર છે. હવે એને આટલું અંતર કાપતા 56 સેકન્ડ લાગે છે. કેટલો ટાઈમ લાગે છે એને? 56 સેકન્ડ લાગે છે. તો 250 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા તો 150 હોય અને 250 મીટર લાંબુ પ્લેટફોર્મ આવી જાય 0.55ની જગ્યાએ, તો કેટલા સમયની અંદર થાય? તો આના ઉપરથી આપણે શું ગોતવું પડે? સૌથી પહેલાં તો તમે એમ કહેશો કે આના ઉપરથી આપણને શું મળી જશે? એની ઝડપ મળશે. ચલો ઝડપનું સૂત્ર લગાવો ફટાફટ. અંતર ભાગ્યા સમય. ચાલો આમાં અંતર કેટલું થાય છે? હવે જરા થોડુંક આપણે ડાયરેક્ટ જઈએ. 100 અને 150 અને 550 જવાબ શું આવશે? 700. 700ના છેદમાં જવાબ શું આપવાનો છે? કેટલી સેકન્ડ લાગે છે એમ કે છે? 56. જો ઘડીઓ બરાબર ખ્યાલ હોય તમને તો આપણે આને થોડુંક આ રીતના ડિવાઈડ કરીએ કે જેથી કહીને તમને સમજાય કે 7 × 100ના છેદમાં 56 લખી લઈએ, બરાબર. 7 8 56. 100/8 એ પણ કેવી? મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે એવું આપણે કહીશું. આની ઝડપ કેટલી થઈ? 100/8 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ કન્ડિશનની અંદર એક વખતની ઝડપ મળી ગઈ. હવે ઝડપ એની આની આ જ રહેવાની છે, બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેશન ઉપર પહોંચે છે ને ત્યારે રેલવે પણ આ છે, પરંતુ પ્લેટફોર્મ જે છે ને એ પહેલાં જે 550નું હતું ને એ હવે કેટલાનું થઈ ગયું છે? તો તમે કહેશો કે 250નું. અને આની ટ્રેનની લંબાઈ કેટલી હતી? તો એ પણ 150. એમાં કોઈ ડબ્બો કોઈ ઘરી ગયો નથી એટલે આનું આ જ રહેશે. 201 300, 301 400. એટલે જે ડિસ્ટન્સ છે એ આપણું કેટલું રહેવાનું છે? 400. હવે એ કેટલા ટાઈમમાં, એ કેટલા ટાઈમની અંદર એને પાસ કરે છે એ આપણે શોધવાનું છે. એટલે 400ના છેદમાં આપણે ટાઈમ શું લખવાનો? તો આને લખો સિમ્પલ રીતે 100ના છેદમાં 8. છેદનો છેદ ક્યાં આવે? તો કે છે કે અંશમાં. તો માટે આના બરાબર શું લખાય? 400 × 8ના છેદમાં 100. હવે તમને ખબર પડી કે મેં કેમ છેદ નોટા ઉડાડ્યા? કે જો છેદ ઉડાડ્યા હોત તો પોઈન્ટમાં આવતું ને પોઈન્ટ પાછી મગજમારી કરાવે, એના કરતાં આપણે છેદ ઉડાડવા નહીં. તો 8 ચોક શું આવ્યો જવાબ? 32 સેકન્ડ છે આપણી પાસે ઓપ્શનની અંદર. ઓકે, નથી તો આનો મતલબ શું થયો? નન ઓફ ધીસ. આનો આન્સર શું આવશે મિત્રો? નન ઓફ ધીસ. શું કન્સેપ્ટ ખબર પડી કે ન પડી? જો ધીમે ધીમે એકદમ કોમ્પ્લિકેટેડ ટાઈપના ક્વેશ્ચનો વધતા જાય છે ને. શ્રી વિશાલભાઈ, મારી પાસે કોઈ હાલમાં અત્યારે જ અમે તો ચેનલ માત્ર શું છે કે આપણી પાસે થોડું જ્ઞાન છે, એ જ્ઞાનને શેર કરવાનો ટ્રાય કર્યો છે. કોઈ ટેલિગ્રામ ચેનલ હાલ પૂરતી આપણી છે નહીં. તો નેક્સ્ટ 1 by 1 જે કાંઈ પણ છે યુટ્યુબમાં અવેલેબલ થશે બધું જ. તમારે હરરોજ 10 વાગે ચેકઆઉટ કરી લેવાનું. ચાલો નેક્સ્ટ ટાઈમની અંદર આપણે એના પછીના ક્વેશ્ચનની અંદર, ચલો આ 32 સેકન્ડવાળો ક્વેશ્ચન સમજમાં આવી ગયો કે નહીં બધાને?
જો સમજમાં આવી જાય છે તો જરાક જોતા જ રહેજો હે કે બધા ના આવે તો બી કહેતા રહેજો કે ભાઈ નથી આવતો. નન જવાબ આવવા માંડેલા છે ને બધાને સમજ પડવા માંડી છે. હજુ તમે આ ક્વેશ્ચન પૂરા થવા દો. પૂરા થયા પછી મને કહેજો કે કોઈ ટ્રેનનો સવાલમાં જો તમને કોઈ દિક્કત આવતી હોય તો. આપણે કોન્સ્ટેબલ પ્લસ થોડુંક હાયર લેવલ લીધેલું છે ને. હજુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હાઈ લેવલના પણ દાખલા આવે છે જે જીપીએસસીની અંદર પૂછવાના છે. બરાબર છે, પણ એનામાં આપણે વધારે હમણાં સમય બગાડવાનો જરૂર નથી, કારણ કે આપણું મેઇન ફોકસ અત્યારે કોન્સ્ટેબલ ઉપર છે. બરાબર છે, અને આપણે ધ્યાન કોન્સ્ટેબલ ઉપર જ રાખવાનું છે. એના પછીથી આપણે જ્યારે સમય આપણી પાસે હશે ત્યારે આપણે એ એક્સ્ટ્રા સવાલો પણ કરીશું. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જલ્દીથી કરશો તમે. એક ટ્રેન 400 મીટર લાંબુ સ્ટેશન પસાર કરવા માટે અડધી મિનિટનો સમય લે છે. સમજો, આમાં ગુજરાતી ભાષાને સમજો હે ને, કે જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? ચલો તમારામાંથી જવાબ આવવો જોઈએ હે ને. પાછું બધામાં નન લખેલું છે તો નન નહીં આવે જવાબ. ચેકઆઉટ કરજો એકવાર. હા, ચાલો ઝડપથી શોર્ટ આઉટ કરો બધા જ. શું જવાબ આવે છે કયો મને? જલ્દીથી 1.5 મિનિટ તમને આપું છું. 1.5 મિનિટમાં કરો, એના પછી આપણે સ્ટાર્ટ કરીએ અને શોર્ટ આઉટ કરવાનો. ચાલો જલ્દી કરજો મિત્રો. ચાલો કોઈનો જવાબ આવે છે? 400 મીટર લાંબુ સ્ટેશન છે, એના માટે કેટલોક સમય લાગે છે, અને ટ્રેનની લંબાઈ પણ તમને આપેલી છે. તો તમારે સીધું ને સર્ટ કરવાનું થાય છે, પરંતુ કેટલીક નાની જાણકારીને તમારે ધ્યાનમાં લેવાની રહેશે. જેમ કે અડધી મિનિટ આપેલી છે અને મીટર આપેલું છે, ને જવાબ આપણે જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકની અંદર. સમજો, બધા ટ્રિકી સવાલો આની અંદર આપવામાં આવેલા છે. ચાલો જીગરનો જવાબ આવે છે 60. પછી બાકીના કોઈનો આવે છે જવાબ? ચાલો જેનો જવાબ આવતો હોય જરા ચેકઆઉટ કરો ઝડપથી, જલ્દીથી. બાકીના કોઈનો આવે છે તો આપણે ક્રોસ વેરીફાઈ થઈ જાય કે ભાઈ 60 આવતો હોય તો જવાબ સાચો જ હશે. બરાબર, પરફેક્ટ. ધર્મેન્દ્ર પરમારનો 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે જીગર 2 વળી શું આવ્યું જીગરભાઈ? ઓકે 60. મોટાભાગનાનો જવાબ આવી રહ્યો છે 60. બીજાને ગણાવ્યું કે નથી ગણાવ્યું કે ટાઈમ લાગે છે વધારે? જો સ્પીડ તો ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવી પડશે મિત્રો. ચલો જલ્દી કરો. ચલો સુરેશ સનાભાઈને આવ્યો કે નહીં આવ્યો જવાબ? સોલંકી જયેશને જવાબ આવ્યો છે. સનાભાઈ ચાલો ફટાફટ હવે આનું સોલ્યુશન ચેકઆઉટ કરી લઈએ ઝડપથી. જેનો આવ્યો છે એ એક વખત વેરીફાઈ કરી લે આપણે. બરાબર છે, ચાલો અહીંયા ડેટા શું આપ્યો છે? આપણું કામ સૌથી પહેલું અર્જુનની આંખની જેમ ડેટા ઉપર જવું જોઈએ, કારણ કે મને આની અંદર 3 જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે: ઝડપ, અંતર અને સમય. હવે અહીંયા 400 મીટર લાંબુ સ્ટેશન આપ્યું છે. ઓકે, અહીંયા આ જે છે એ સ્ટેશન છે અને અડધી મિનિટનો સમય લાગે એટલે 30 સેકન્ડ કહેવાય કે ન કહેવાય? ભલે આપણને મિનિટમાં આપ્યું છે પણ મારે સેકન્ડમાં લખવું હોય તો એને શું લખાય? 30 સેકન્ડ લખાય કે ન લખાય? તો તમે કહેશો હા 30 સેકન્ડ એને લખાય. હવે આ જે પ્લેટફોર્મ છે ને એ કેટલા મીટર લાંબુ છે? તો તમે કહેશો કે 400 શું? તો તમે કીધું કે ભાઈ 400 મીટર. ઓકે, અને ટ્રેનની લંબાઈ પણ શું આપી છે? તો પાછું કે ટ્રેનની લંબાઈ બધી થઈને આપી છે આપણને 100 મીટર. ઓકે, ટોટલ આપણું ડિસ્ટન્સ થઈ જવાનું છે કેટલું? તો માટે કે આ ક્વેશ્ચન માટે આપણું અંતર થઈ રહ્યું છે કેટલું મિત્રો? તો તમે કહેશો 500 મીટર. કેટલું મીટર? 500 મીટર. ઓકે, 500 મીટર અંતર થાય છે, અને આને પાસ કરવા માટે જે સમય લાગે છે એ સમય છે કેટલો? તો તમે કહેશો કે અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ. હવે મારું કામ શું છે? ટ્રેનની ઝડપ શોધવાની છે. તો માટે આપણે આવું લખી શકીએ કે ટ્રેનની ઝડપ એટલે કે સ્પીડ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો અંતર કેટલું છે? 500 મીટર. ના છેદમાં શું લખશો તમે? 30. ચલો 0 ગયા
0 ગયા. જવાબ શું આવે છે હજુ જરા ધ્યાન આપજો ને. 50/3 અત્યારે જે જવાબ આવ્યો ને મીટર પ્રતિ સેકન્ડની અંદર આવે છે, પણ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ છીએ. તો નાનામાંથી મોટામાં જવાનું થશે, મીટર પ્રતિ સેકન્ડમાં જ જવાનું થશે, તો શેના વડે ગુણાકાર કરશો? તો કહે છે કે 5/18 વ્યસ્ત વડે. તો અહીંયા છેદ ઉડી શકે એમ છે. તમે કહેશો હા, 3 × 18, 5 × 10 50 અને 10 × 6 તમે કહેશો 60 કિલોમીટર પ્રતિ કલાક. જે કંઈ પણ મિત્રોનો આવ્યો છે પ્રોપર જવાબ છે. હવે એમાં તમને જવાબની અંદર તો તમારી કોઈ ભૂલ થયેલ નથી. ચાલો, ઘણા બધા છોકરાઓ છે જેમને આ જવાબ આવી ગયેલો છે. ચલો, સરસ. હવે નેક્સ્ટ સવાલ શું છે? એક બુલેટ ટ્રેન 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તેને એક 200 મીટરનો પુલ પસાર કરતાં 9 સેકન્ડ લાગતી હોય તો તે ટ્રેનની લંબાઈ શોધો. ઓકે, હવે અહીંયા તમારે તો તેને એક 200 મીટરનો પુલ પસાર કરતાં 9 સેકન્ડ લાગે છે. હવે તમારે અહીંયા શોધવાની થાય છે ટ્રેનની લંબાઈ. ચલો, નવો સવાલ છે, સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો દરેક જણા. કોનો જવાબ આવે જલ્દી જોઈએ આપણે, જલ્દીથી. જે કાંઈ પણ જવાબ આવતો હોય એ નોટ ડાઉન કરો. ચાલો, પબ્લિક ઊંઘવાની તૈયારી કરી રહી છે. હવે તો 11:30 થવા આવ્યા એટલે મને લાગે થાકી ગઈ છે બધી. 800 મીટર. ધર્મેન્દ્ર પરમાર 800 મીટર. ઓકે, બીજું કોઈ છે જેને 800 મીટર આવતો હોય જવાબ? બુલેટ ટ્રેનની સ્પીડ આપી છે તમને. કેટલી આપી છે? તો તમે કહેશો કે 400 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આપણી પાસે શું છે અત્યારે? તો તમે કીધું કે સ્પીડ છે. સ્પીડ કેટલી આપેલી છે? 400 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે જે કંઈ પણ ડેટા જોઈએ છે ને એ મીટરમાં જોઈએ છે, એટલે કન્વર્ટ કરી નાખીએ આને શેના વડે? તો આપણે આને 400 × 5/18. હવે 18ના ઘડિયાની અંદર 400 તો આવવાના નથી, તો એ જો આને કેટલુંક નાનું કરી શકાતું હોય તો કરી નાખીએ છીએ. 9 × 2 18 અને અહીંયા 200 × 2 400 થાય, એટલે કે 1000/9 મીટર પ્રતિ સેકન્ડ. એ આપણી સ્પીડ થઈ ગઈ. ચલો, હવે એના સિવાય તો મારે કેટલુંક અંતર કાપવાનું છે. હવે અંતરમાં શું કાપવાનું છે? 200 મીટરનો પુલ. તો આપણે સમજી ગયા છીએ કે ડિસ્ટન્સ બરાબર ટ્રેનની લંબાઈ, જે અત્યારે તો મને ખબર નથી, માની લો કે x છે, અને પુલ છે એની પણ લંબાઈ છે, જે કેટલી આપેલી છે 200 છે, એ પણ મીટરમાં છે ને જવાબ પણ મારે મીટરમાં લાવવાનું છે. હવે આ બધું પસાર કરતાં સમય કેટલો લાગે છે એમ કીધો છે આપણને અહીંયા 9 સેકન્ડ. હવે બોલો, આની અંદર કાંઈ અઘરું લાગે છે? ના. હવે આપણું કામ શું છે? તો આપણે જાણીએ છીએ કે આપણે શોધવો છે ટ્રેનની લંબાઈ. સમય પણ આપણને આપેલો છે. ટાઈમ કઈ ગયો? આ રહ્યો. ટાઈમ બરાબર કેટલું છે? 9 સેકન્ડ. ચાલો, કેવી રીતે સોલ્યુશન થશે? તો આપણે એમ કહીએ છીએ કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. ચલો, તો સ્પીડ કેટલી આપેલી છે? તો આપણને મળી 1000/9. એના બરાબર ડિસ્ટન્સ કેટલું હતું? તો આપણે કહીશું x + 200/. ટાઈમ કેટલો આપેલો છે? 9 સેકન્ડ. 9 સેકન્ડ છે ને? ઓકે, તો બંને બાજુથી 9 અને 9 કટ થઈ ગયા. માટે હવે અહીંયા એક સમીકરણ બને છે. હવે આ સમીકરણની અંદર તમારે કિંમત શોધવાની છે એક્સની. તો ભાઈ એક્સને એમના એમ રહેવા દો. એક્સને એમના એમ રહેવા દો. 200 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ. તો એક્સ બરાબર જવાબ શું મળે તમને? 1000 - 200. તો જવાબ શું થયો? તો તમે કહેશો કે 800 મીટર. પરફેક્ટ. સૌથી પહેલો જવાબ કોણે આપ્યો તો આપણને? 800 મીટર. ધર્મેન્દ્ર પરમાર, જીગર. બીજા બધા? સનાભાઈ, જવાબ આવ્યો કે નહીં? જીગરનો જવાબ આવી ગયો. ચાલો, સરસ. ચાલો, ઝડપથી. અહીંયા સુધી જવાબ આવે છે, મતલબ કે પરફેક્ટ પ્રોપર વેની અંદર જઈ રહ્યા છો. હવે બીજા બસ 5થી બીજા 10 દાખલા તમારે બાકી છે, એ આપણે સોર્ટ આઉટ કરી લઈએ એટલે આ ટોપિક આખો તમારો પૂરો. હવે તમારે કોઈ દિક્કત આવશે નહીં. આના જે કંઈ પણ એને સવાલો પૂછવા હોય એ એને પૂછી શકશે.
આપણે બધાના જવાબ આપી દઈશું. બરાબર છે કે નહીં? સમજણ પડે છે ને અહીંયા સુધી? 70 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલતી એક ટ્રેનને 250 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર કરતાં 36 સેકન્ડ લાગતી હોય તો ટ્રેનની લંબાઈ કેટલી થશે? ચલો હવે આ કરી શકાશે. હવે આમાં કંઈ ખાસ છે નહીં. તો આને કેવી રીતે આપણે સોર્ટ આઉટ કરીએ? જુઓ, અહીંયા સવાલ એવો છે કે 70 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલતી, તો અહીંયા આપણને શું આપેલું છે ભાઈ? તો તમે કહેશો કે આપણને આપી છે સ્પીડ. સ્પીડ બરાબર 70 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ લાવવાનો છે શેમાં? તમે તો મને એમ તો કહો કિલોમીટર પ્રતિ કલાક છે તો મીટરમાં જ લાવવાનું છે, તો આને કન્વર્ટ કરી નાખો મીટર પ્રતિ સેકન્ડમાં. તો 70 ગુણ્યા તમે શું કરશો? 5/18. 70ને કટ થાય ભાઈ કસાથી? તો ના, 18થી તો ન થાય, તો આમને આમ ભલે પડ્યું. બરાબર છે? અને મીટર પ્રતિ સેકન્ડ રહેવા દો. 7 × 5 = 35, આપણે 350 લઈ લઈશું. એક ટ્રેનને 250 મીટર ચાલતી એક ટ્રેનની લંબાઈ ફરીથી શોધવાની થાય છે. 36 સેકન્ડમાં પૂરું કરે છે. બરાબર? હવે મીટર પ્રતિ સેકન્ડમાં આપણને મળી ગઈ છે સ્પીડ. બરાબર? હવે અંતર તો આપણે આટલું જાણીએ છીએ કે ભાઈ સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. ચાલો, સ્પીડની કિંમત 7 × 5 = 35 એટલે 350/18 છે. અંતર ટ્રેનની લંબાઈ આવશે અને 250 મીટર લાંબુ શું છે? પ્લેટફોર્મ છે એ આવશે. ટાઈમમાં ટી છે, કેટલી સેકન્ડ લાગે છે? 36. ચાલો, આના છેદ ઉડાવીએ તો ઝડપથી ઉડાવીએ, શું ઉડી જાય જરા જુઓ? 18 દુ 36. ચલો, આ બે છેદમાં છે ને આ બાજુ આવશે તો 350 જોડે ગુણાશે એટલે જવાબ શું મળશે આપણને? 700 બરાબર x પ્લસ 250. તો આનો જવાબ આવે શું? તો x બરાબર 700 ઓછા 250. તો એ તમારો જવાબ થઈ ગયો 450 મીટર. ચાલો, હવે ઓલમોસ્ટ સમય મર્યાદા આવી ગઈ છે. આપણે લગભગ 20 ક્વેશ્ચન સુધી પહોંચ્યા છીએ. શું લાગે છે આગળના બીજા હજુ 2-5 સવાલો છે પૂરા કરી લેવા છે કે કેમ છે? બરાબર? જો થાકી ગયા હોય તો પછી નેક્સ્ટ સેશનની અંદર જોઈ લઈશું. ચાલો જોઈ લો કઈ ટાઈપનો સવાલ છે, જરા જોઈ લો. ચલો એક કામ કરો, આ ક્વેશ્ચન હું તમને હોમવર્ક માટે આપું છું, ગણીને રાખજો. નેક્સ્ટ સેશનની અંદર હું તમને આ સવાલ ઉપર ચર્ચા કરીશ અથવા પૂછીશ. બરાબર છે? આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. તો પછી હવે ઓલમોસ્ટ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, 1.5 કલાક જેવો સમય છે, એટલે આ સેશનને આપણે અહીંયા અટકાવી દઈએ છીએ અત્યારે. તો અહીંયા સુધીના ક્વેશ્ચન સોર્ટ આઉટ કર્યા. એમાંનો એક ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં અગાઉ પણ આપ્યો છે અને આ જે 21મા નંબરમાં જે કંઈ પણ ટૉપિક આવે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. હજુ આની અંદર એકાદો ટૉપિક આપણો કદાચ બાકી રહી જતો હોય, એ કયો છે? S1 + S2 અને S1 - S2 ક્યારે કરવાના થાય છે. બરાબર છે? કન્ટિન્યુની અંદર હજુ વધારે વિડીયો લાંબો થઈ જશે સમયની, કારણ કે મારું શિડ્યુલ પણ થોડું ટાઈટ છે એટલા માટે. ઠીક છે, તો એ ચલો ફટાફટ જો ઝડપથી તમે જવાબ આપતા રહેતા હોય તો આપણે ફટાફટ બીજા 2-3 સવાલ બાકી છે એને પૂરું કરી દઈએ તો આપણો ટૉપિક પૂરો થઈ જાય એમ છે. ચાલો ઠીક છે, ફટાફટ જોઈ લઈએ. ચાલો, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 90 મીટર લાંબી ગાડી તે જ દિશામાં 50 કિલોમીટર કલાકની ઝડપે જતી 110 મીટર લાંબી ગાડીને કેટલા સમયમાં પસાર કરશે? આનો જવાબ તમારે આપવાનો થાય તો તમે કેવી રીતે આપો? તો અહીંયા 2 ટ્રેનો આવી. હવે આપણી સમજ છે ને, પેપરની અંદર આપણી પાસે આપણે ભલે ગમે તેટલા કન્સેપ્ટ સમજ્યા, પેપરની અંદર એક જ સવાલ આવવાનો છે. તો હવે સૌથી પહેલાં જે ડેટા આપ્યો છે ને એમ જોઈ લઈએ આપણે. તો ભાઈ એક ટ્રેન આપેલી છે આપણને કે જેની લંબાઈ 90 મીટર છે. જે ડેટા આપણને ખબર પડે છે એટલું આપણે જોઈ લઈએ. 90 મીટર છે અને એની સ્પીડ કેટલી આપી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે. અને તે જ દિશામાં, એટલે કે આ દિશાની અંદર જતી હશે તો બીજી એક ગાડી છે એ પણ એ જ દિશાની અંદર આગળ વધી રહી છે. તો આ જ દિશાની અંદર હવે એની લંબાઈ કેટલી છે? તો આપણે એમ કહીશું કે એની લંબાઈ આપણને 110 મીટર આપેલી છે. ઓકે, 110 મીટર નોટ ડાઉન કરી લીધું. ચાલો, હવે એની સ્પીડ કઈ છે? તો એની સ્પીડ ઓછી છે એટલે આગળ ચાલી રહી છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. બંને જ્યારે એક જ દિશાની અંદર જતા હોય
તો આપણી સાપેક્ષ ઝડપ શું થાય? તો તમે અહીંયા કહેશો કે અહીંયા સાપેક્ષ ઝડપ બરાબર 60 ઓછા 50. તો જવાબ શું આવ્યો મિત્રો તમારો? 10 કિલોમીટર પ્રતિ કલાકની સાપેક્ષ ઝડપ થાય. તો હવે આ લાંબી ગાડી કેટલા સમયમાં પસાર કરશે? એકબીજાને પસાર કરવા માટે આપણે શું જોઈએ? તો કહે છે કે તમે કહેશો કે આપણે સમય જોઈએ છે, તો ટાઈમ બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું થશે? તો અહીંયા બે ગાડીઓ છે, કેટલાની છે? એક 90 મીટર છે, એક 110 મીટર છે. તો સીધો જવાબ આવે છે 90 + 110 ના છેદમાં 10. એટલે કેટલો જવાબ મળશે આપણને? નીચે શું આવ્યું છે ડિફરન્સ? ડિફરન્સ મળે છે 90 + 110. જવાબ આવ્યો 200. 200 ના છેદમાં 10. બોલો 20 સેકન્ડ છે જવાબ? નથી, ઓપ્શન નથી. માટે જવાબ આપણો શું રહેશે? 20 સેકન્ડ. ઓપ્શનની અંદર શાયદ ટાઈપિંગની મિસ્ટેક હોઈ શકે છે, બાકી આનો આન્સર સેમ જ રહેશે. કેમ? કારણ કે જ્યારે એક ડિરેક્શનમાં જતી હોય ટ્રેનો, તો આપનું કામ શું છે? તો કહે છે કે સાપેક્ષ ઝડપ શોધવા માટે તે બંનેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરો, અને ડિફરન્સ ફાઇન્ડ આઉટ થયા પછી આપણું કામ એ છે કે સમય શોધવા માટે તમારે કરવું પડશે. હવે બંને ગાડીઓ ગતિમાન હોય તો હવે આપણું કામ શું થતું હોય છે? તો કહે છે કે અંતર જે કંઈ પણ હોય એ કેલ્ક્યુલેટ કરી લો. એના આધારે આપણને જવાબ મળશે એ હશે. હવે પણ અહીંયા જુઓ જરા, 10 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આપણે એને કન્વર્ટ કરી લઈએ ને, કારણ કે અહીંયા તો આપણને સેકન્ડ આપી છે. ઓકે, જરા ચેક આઉટ કરીએ. ચલો, ઓપ્શન તો કદાચ સાચા જ હશે, મે બી કદાચ મિસ્ટેક પણ હોઈ શકે છે. ચેક આઉટ કરીએ. ચલો, અહીંયા મળ્યા છે આપણને 200. 200 શું છે એમ કહી દો મને? મીટર છે. નીચે જે છે એ શું છે? 10 શું છે? કિલોમીટર પ્રતિ કલાક છે. એને આપણે એક કામ કરીએ, મીટર પ્રતિ સેકન્ડમાં લઈ આવીએ. ચલો, મીટર પ્રતિ સેકન્ડમાં જ્યારે પણ લાવવાનું થાય તો નાની વેલ્યુમાં જવાનું થાય તો આપણે શું કરતા હોઈએ છીએ? 5/18. બરાબર. હવે અહીંયા શું થાય? તો જુઓ, આનું સોલ્યુશન શું થાય? છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. તો 200 ગુણ્યા, જુઓ અહીંયા જગ્યા થોડી ઓછી છે એટલે સેટ આઉટ કરીએ છીએ. 10 પંચા કેટલા થયા? 50. 50 ચોક 200, 18 ચોક 72 સેકન્ડ. જો ઉતાવળની અંદર બધાની ભૂલો થઈ શકશે, બરાબર છે, કારણ કે માઇન્ડ એક્ઝોસ્ટ થઈ જશે ને, એટલે ફટાફટ કરવા જશું આપણે તો 200 ભાગ્યા અહીંયા 10, પરંતુ આ આપણે ભૂલી જ ગયા કે અહીંયા શું હતું? કિલોમીટર પ્રતિ કલાક. તો આ કિલોમીટર પ્રતિ કલાકને તમારે શું કરવાનું હતું? તો આ અહીંયા જોડાયેલા હતા કોની સાથે? 5/18 સાથે. તો 5 ચોંગ અહીંયા 20 થાત, છેદનો છેદ ઉપર આવી જાય તો જવાબ આવી જાય 72 સેકન્ડ. ચલો, 72 સેકન્ડ કેવી રીતે જવાબ આવ્યો અને કેવી રીતે 20 નથી આવતો એ ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? ચલો, આવ્યો હોય તો પછી કન્ટિન્યુ કરીએ, હે કે નહીં? પરફેક્ટ છે. હા ધર્મેન્દ્ર, કામ જોરદાર છે. મુકેશ રાઠોડનો બી જવાબ આવે છે 72 સેકન્ડ. સુપર. સુરેશભાઈ રેડી. પછી જીગરભાઈ ને બીજા પેલા ક્યાં ગયા? મહાવીરભાઈ ને એમ. મારા જલ્દી તમને નીંદર આવવા માંડી લાગે. ચાલો, સમજી ગયા આમાં ક્યાં ભૂલ થવાની ચાન્સીસ છે? ચાલો, તો જ્યારે કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું ભૂલતા નહીં, તો જવાબ નહીં આવે ને. જો એક જ વખત આપણે જો વિચારે ચડી ગયા ને તો આ જ સવાલ આપણી 5 મિનિટ ખાઈ જશે. આપણે એવું કરવાનું થતું નથી.